સારું પ્રભુજી. હા કરો તમે. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય અભોનિષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેऽહં શ્રીગુરોः શ્રીયુતપદકમलं શ્રીગુરુ વૈષ્ણવાંચ શ્રીરૂપસાગ્રજાત સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સ્વાદૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણ શ્રી વિશાખા ભક્તિવાંચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ ડિવોટીઝ. તમારું બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના સેશનમાં. આપણે અધ્યાય 4 દિવ્ય જ્ઞાન વિશે આપણે અધ્યયન કરી રહ્યા છે અને સો ફાર આપણે 11 શ્લોક નું અધ્યયન કર્યા છે. આપણે આજે 12મો શ્લોક લેવાના છીએ. તો આપણે વેરી ક્વિકલી જોઈએ કે આપણે ગઈકાલે શું વાત કરી હતી. તો ગઈકાલે આપણે વાત કરી હતી કે ભગવાન કે છે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ મમ વર્તમાન અનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વસઃ. તો કાલે મેં તમને સમજાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ આ શ્લોકમાં આપણને એવું સમજાવે છે કે હે પાર્થ, હે અર્જુન, દરેક લોકો ભગવાનને જુદી જુદી રીતે ભજે છે, જુદી જુદી ભાવનાઓથી ભજે છે. તો જે પણ વ્યક્તિ જે ભાવનાથી ભગવાનને શરણે જાય છે, ભગવાન એને એ રીતનું ફળ આપે છે. અને બધા જ મનુષ્ય એકચ્યુઅલી ભગવાનના જે માર્ગ છે એનું અનુસરણ કરવું જોઈએ, પણ આપણે નથી કરતા. તો ભગવાન કહે છે કે કોઈ મને મિત્ર તરીકે મારી શરણમાં આવે છે તો હું મિત્ર તરીકે એને રેસિપ્રોકેટ કરું છું. કોઈ માતા પિતા બનીને મારા માટે આવે છે, જેમ આપણે અમુક પુષ્ટિ સંપ્રદાયની અંદર ભગવાન કૃષ્ણને લાલા તરીકે, નાના બાલ ગોપાલ તરીકેની સેવા થાય છે. તો માતા પિતામાં વાત્સલ્ય ભાવ છે. તો ભગવાન એમના બાળક બની જાય છે. તો કોઈ એમને પ્રેમી તરીકે પૂજે છે, જેમ ગૌડીય સંપ્રદાય, જે આપણો જે સંપ્રદાય છે એમાં માધુર્ય ભાવ છે. તો માધુર્ય ભાવથી પૂજીએ છીએ આપણે. તો ભગવાન કે છે તમે જે ભાવથી મને પૂજશો, કે મારું અર્ચન કરશો, તો હું તમને એ ભાવથી તમને એ ફળ આપીશ. હવે આમાં એવું નથી કે કોઈ ભાવ મોટો છે, કોઈ ભાવ નાનો છે. 5 પ્રકારના ભાવ છે, આપણને ખબર છે: શાંત, દાસ્ય, સાખ્ય, વાત્સલ્ય અને માધુર્ય. તો એમાં એવું નથી કે આમ તો જો કે માધુર્ય ભાવ સુપ્રીમ છે, પણ એવું નથી કે તમે વાત્સલ્ય ભાવ તમે ભગવાનને ભજો તો તમે ગોલોક વૃંદાવનમાં તમને સ્થાન નહીં મળે, પણ કોઈ બીજામાં સ્થાન મળશે, એવું નથી. ભગવાનને તમે કયા ભાવથી ભજો છો, ભગવાન તમને એ રીતે રેસિપ્રોકેટ કરે છે. તો આપણે ગઈકાલે ઘણા બધા ઉદાહરણ સાથે સમજ્યું હતું આ શ્લોકને. હવે આજે આપણે 12મો શ્લોક લેવાના છીએ, જે એની જ લાઈનમાં ભગવાન આજે વાત કરવાના છીએ. તો આપણને એવો મોકો થાય કે ભગવાનને જો આપણે ભજીએ જે ભાવથી, એ ભાવથી જ આપણને ભગવાન પ્રાપ્ત થાય, તો પછી બધા ભગવાનને ભજતા કેમ નથી? શું કારણ છે?
ભગવાનની સેવા કે પૂજા કે ભગવાનનું નામ કેમ બધા લઈ નથી શકતા, એનું શું કારણ છે? તો અહીંયા ભગવાન એનું જવાબ આપે છે. 12મા શ્લોકની અંદર ભગવાન જવાબ આપે છે. આપણે 12મો શ્લોક લઈએ. ઓમ જ્ઞાન તિમિરંધસ્ય જ્ઞાનંજલશલાકય ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જગદગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટિ વૈષ્ણવવૃંદ કી જય. હરે કૃષ્ણ. તો ભગવાન આ શ્લોકમાં કહે છે કાંક્ષતઃ કર્મણા સિદ્ધિમ યજ્યંત ઇહિ દેવતા ક્ષિપ્રમ હિ મનુષ્ય લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે કાંક્ષતઃ કર્મણા સિદ્ધિમ યજ્યંત ઇહ દેવતા ક્ષિપ્રમ હિ મનુષ્ય લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. હવે કોઈ ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું બોલું પ્રભુજી? હા, કરો. કાંક્ષन्तઃ કર્મણાં સિદ્ધિં યજન્ત ઇહ દેવતા ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. વેરી ગુડ. બીજા કોઈ? હું કરું પ્રભુ? હા, પ્લીઝ કરો. કાંક્ષંત કર્મણા સિદ્ધિ વ્યજંત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. વેરી. બીજા કોઈ? હું બોલું પ્રભુ? હા, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કાંક્ષन्तઃ કર્મણાં સિદ્ધિં યજન્ત દેહ દેવતા ક્ષિપ્રમ હિ મનુષ્યે લોકે સિદ્ધિ ભવતી કર્મજા. વેરી ગુડ. એક્સેલન્ટ. યસ, વેરી ગુડ માતાજી. ઓકે, બીજા કોઈ? હા, હું બોલું? હા, બોલો. કાંક્ષંત કર્મણા સિદ્ધિ યજંત ઇહિ દેવતા ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિ ભવતી કર્મજા. વેરી ગુડ. બીજા કોઈ? બોલો પ્રભુ. જય શ્રી હા, કૃષ્ણ. બોલો. હરે જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો. કાંક્ષन्तઃ કર્મણાં સિદ્ધિમ અજંત ઇહ દેવતા ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. જય શ્રી કૃષ્ણ. ક્ષિપ્રમ. હા, ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. ભવતી કર્મજા. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? ઓકે. હવે કોઈ ડિવોટીને આ શ્લોકનો ભાવાર્થ અને અનુવાદ બંનેનું રિસાઇટેશન કરવું છે? હું કરું ભાવાર્થ અને પ્રભુ? અનુવાદ. હા, પ્લીઝ કરો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. નમસ્કાર. અનુવાદ. આ જગતમાં મનુષ્ય સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે. નિસંદેહ આ જગતમાં મનુષ્યને સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. ભાવાર્થ. આ ભૌતિક જગતના દેવો અને અધિદેવો વિશે ભારે ગેરસમજ પ્રવર્તે છે અને મંદ બુદ્ધિ ધરાવતા છતાં વિદ્વાન હોવાનો દેખાડો કરતા દંભી મનુષ્યો આ દેવોને પરમેશ્વરના જ વિભિન્ન રૂપ હોવાનું માને છે. હકીકતમાં આ દેવો ઈશ્વરના વિભિન્ન રૂપો નથી, પરંતુ તેઓ ઈશ્વરના વિભિન્ન અંશો હોય છે. ઈશ્વર તો એક જ છે, પણ તેમના અંશો અનેક છે. વેદો કહે છે, નિત્યાનામ ઈશ્વર એક જ છે. ઈશ્વર પરમઃ કૃષ્ણ. કૃષ્ણ જ એકમાત્ર પરમેશ્વર છે અને સર્વ દેવોને આ ભૌતિક જગતનું સંચાલન કરવા માટે શક્તિયુક્ત કરવામાં આવ્યા છે. બધા આ દેવો જીવાત્માઓ છે અને તેઓ વિવિધ પ્રમાણમાં ભૌતિક શક્તિ ધરાવે છે. તેઓ ક્યારેય પરમેશ્વર અર્થાત નારાયણ, વિષ્ણુ અથવા કૃષ્ણના સમકક્ષ ન થઈ શકે. જે મનુષ્ય ઈશ્વર અને દેવતાઓને એક જ કક્ષાના માને છે તે નાસ્તિક અથવા પાખંડી કહેવાય છે. બ્રહ્માજી તથા શિવજી જેવા મહાન દેવો પણ પરમેશ્વર તુલ્ય થઈ શકતા નથી. વાસ્તવમાં શિવજી તથા બ્રહ્માજી જેવા દેવો પણ ભગવાનની પૂજા કરે છે. તેમ છતાં આશ્ચર્યની વાત તો એ છે
કે અનેક મૂર્ખ લોકો મનુષ્યના નેતાઓની તેમની માનવ રૂપમાં જ અવતાર સમજવાની ભૂલ કરીને પૂજા કરે છે. ઇહ દેવતા એ શબ્દો ભૌતિક જગતના શક્તિશાળી મનુષ્ય અથવા દેવનો જ નિર્દેશ કરે છે. પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર નારાયણ, વિષ્ણુ કે કૃષ્ણ આ ભૌતિક જગતના નથી. તેઓ ભૌતિક સર્જનથી પર અર્થાત અલૌકિક છે. નિર્વિશેષવાદીઓના અગ્રણી શ્રીપાદ શંકરાચાર્ય પણ માને છે કે નારાયણ અથવા કૃષ્ણ આ ભૌતિક સર્જનથી પર છે. છતાં મૂર્ખ લોકો દેવોને પૂછે છે કારણ કે તેમને તત્કાળ કર્મફળ જોઈએ છે. તેમને કર્મફળ મળે છે, પરંતુ તેઓ જાણતા નથી કે આ ફળ ક્ષણિક હોય છે અને અલ્પજ્ઞ લોકો માટે હોય છે. બુદ્ધિશાળી મનુષ્ય કૃષ્ણ ભાવના મૂર્તમાં મસ્ત હોય છે અને તેને તત્કાળ ક્ષણજીવી લાભ ખાતર તુચ્છ દેવોની પૂજા કરવાની જરૂર રહેતી નથી. આ ભૌતિક જગતના દેવો તથા દેવોને પૂજનારા આ જગતના વિનાશની સાથે નષ્ટ થઈ જશે. દેવોના આપેલા વરદાન પણ ભૌતિક તથા ક્ષણિક હોય છે. આ ભૌતિક જગત તથા તેમાં વસતા નિવાસીઓ જેમનામાં દેવો તથા દેવોના પૂજકોનો પણ સમાવેશ થાય છે. આ બ્રહ્માંડ રૂપી મહાસાગરમાં પરપોટા જેવા છે. પરંતુ આ દુનિયામાં માનવ સમાજ સંપત્તિ, જમીન, પરિવાર તથા સુખ ભોગવવાની સામગ્રી જેવી ક્ષણિક વસ્તુઓ પાછળ પાગલ બનેલો છે. આવી ક્ષણભંગુર વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે લોકો દેવોની અથવા મનુષ્ય સમાજમાંના શક્તિશાળી મનુષ્યની પૂજા કરે છે. જો માણસ કોઈ રાજકારણી નેતાની પૂજા કરીને સરકારમાં પ્રધાન પદ પ્રાપ્ત કરી લે છે તો પોતે જાણે મહાન વરદાન મેળવ્યું છે એમ માને છે. તેથી જ બધા મનુષ્ય એ કહેવાતા મહાન નેતાને સાષ્ટાંગ નમસ્કાર કરે છે કે જેથી તેઓ ક્ષણિક વરદાન મેળવી શકે અને ખરેખર તેમને એવી વસ્તુઓ પણ મળી જાય છે. આવા મૂર્ખ લોકો આ ભૌતિક અસ્તિત્વના સંતાપોનું સ્થાયી નિવારણ કરવા માટે કૃષ્ણ ભાવના મૃતમાં રુચિ ધરાવતા નથી. તેઓ બધા જ વિષયોપભોગ પાછળ પડેલા રહે છે અને થોડાક ઇન્દ્રિય સુખ ખાતર તેઓ ભગવાનના નિમેલા જીવોની પૂજા કરે છે કે જેમને દેવો કહેવામાં આવે છે. આ શ્લોક સૂચવે છે કે વિરલા લોકો જ કૃષ્ણ ભાવના મૂર્તમાં અભિરુચિ ધરાવે છે. ઘણા ખરા લોકો ભૌતિક સુખ ભોગવવામાં રસ ધરાવે છે. તેથી તેઓ કોઈ શક્તિ સંપન્ન જીવાત્માની પૂજા કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ, દંડવત પ્રણામ. હવે આપણે ડિવોટીઝ આ શ્લોકને શબ્દશઃ સમજીએ અને પછી આપણે એને ટોટાલિટીમાં સમજીએ કે ભગવાન કૃષ્ણ આ શ્લોકમાં આપણને શું સમજાવવા માંગે છે. તો ભગવાન અહીંયા બહુ સુંદર વાત કરે છે. જો અમે આગળ કીધું એમ કે ભગવાનની ભક્તિ કરવાથી જો આપણને બધું પ્રાપ્ત થતું હોય તો પછી બધા ભગવાનની પ્રાપ્તિ કેમ નથી, મીન્સ ભગવાનની ભક્તિ કેમ નથી કરતા? તો અહીંયા ભગવાન કારણ આપે છે. અને શું કારણ છે? તો ભગવાન કહે છે કાંક્ષતઃ કર્મણા સિદ્ધિમ યજ્યન્તે ઇહ દેવતા. એનો શું મતલબ થાય? કાંક્ષતઃ નો મતલબ શું છે? કાંક્ષતો નો મતલબ છે કે ઈચ્છા રાખનાર, જે ઈચ્છા કરે છે એ. તો શું એ શું કશાની ઈચ્છા કરે છે? કર્મણામ સિદ્ધિમ, સકામ કર્મથી જે કર્મનું જે ફળ આવે છે, સિદ્ધિમ એટલે કર્મનું ફળ, એ કર્મના ફળને પ્રાપ્ત કરવા, એન્જોય કરવા માટે, એને ભોગવવા માટેની ઈચ્છા રાખે છે. તો એમાં શું છે? તો કે છે કે કાંક્ષતઃ કર્મણા સિદ્ધિમ યજ્યન્તે ઇહ દેવતા. યજ્યન્તે એટલે પૂજન કરવું. ઇહ આ લોકમાં દેવતા, લોકો દેવતાની પૂજા કરે છે. કેમ કરે છે? કારણ કે એ જે લોકો જે કર્મ કરે છે એ કર્મનું જે ફળ આવે છે એમાં આસક્ત છે, એ લોકોને ભોગવવું છે, એન્જોય કરવું છે, એટલા માટે દેવતાઓની પૂજા કરે છે. પછી શું કહે છે ભગવાન બીજા પદમાં? ક્ષિપ્રમ હિ માનુષ લોકે. ક્ષિપ્રમ એટલે ઝડપથી, તરત, ફટાફટ. આપણે ઇન્સ્ટન્ટ મેગી બને છે ને 2 મિનિટમાં, એવું તરત. ક્ષિપ્રમ હિ નિશ્ચિત રૂપે, માનુષ્ય લોકે એટલે આ મનુષ્ય લોકની અંદર, સિદ્ધિર ભવતી કર્મજા. સિદ્ધિર ભવતી એટલે સફળતા પ્રાપ્ત થાય છે. સકામ કર્મજાનો મતલબ છે સકામ કર્મથી ઉત્પન્ન થતી દરેક કર્મોનું ફળ જે આવે છે એ આ લોકમાં દેવતાઓની પૂજા કરવાથી ફટાફટ પ્રાપ્ત થાય છે. એવું ભગવાન કૃષ્ણ અહીંયા આપણને સમજાવવા માંગે.
સમજી ગયા? અહીંયા ભગવાન શું કહેવા માંગે છે? પછી આપણે ડિટેલમાં સમજીએ. અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? એની ક્વેશ્ચન? પ્રભુજી, આમાં નિષ્કામ કર્મની વાત નથી આવતી ને? ના, અહીંયા સકામ કર્મની વાત છે. કર્મજાહા, સકામ કર્મની. એટલા માટે લોકો દેવતાઓની પૂજા કરે છે. આપણે હમણાં વાત કરીએ ડિટેલમાં. ઓકે. નિષ્કામ કર્મની વાત નથી કરતા અહીંયા ભગવાન. ભગવાને આગળ જ કીધું ને, આગળના શ્લોકમાં કીધું, એ યથામામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે વ્યક્તિ મને જે રીતે શરણાગત થાય છે એ રીતે હું એને ફળ આપું છું. પણ લોકો ભગવાનની ભક્તિ કેમ નથી કરતા? તો પછી કારણ કે આપણને આ દુનિયાની અંદર, આ ભૌતિક વર્લ્ડની અંદર આપણને તરત આપણા કર્મોની ફળ જોઈએ છે. તરત મેં અહીંયા આંબો વાવ્યો અને તરત કેરી મળી જાય મને, અને હું પાકી કેરી ખાઉં, તરત જોઈએ છે બધું. તો એ કોણ કરે છે? તો લોકોને એવું લાગે છે કે આ બધું દેવી દેવતાઓની પૂજા કરવાથી આપણને ફટાફટ કર્મના ફળ પ્રાપ્ત થાય છે. એવું ભગવાન અહીંયા કહે છે. જે આગળ સમજાવવાના છે કે એ સાચું નથી, સાચી રીત નથી. એ આપણે હમણાં સમજીશું. તો હવે આપણે આને થોડું ડિટેલમાં સમજીએ. તો ભગવાન એવું કહે છે કે દેવી દેવતાની ભક્તિ તમે જો કરો, અને દેવી દેવતાનું જે ભક્તિ કરો એટલે એનું જે એના માટે જે પણ આપણે ગુજરાતીઓની અંદર આપણે કહીએ બાધા રાખવી, એક્ઝામ્પલ બાધા રાખીએ, કે એના ઉપવાસો કરીએ, કે જે તે કરતા હોય આપણે, રાઈટ? એની જે પણ પ્રોસેસ હોય, દરેક દેવી દેવતાની ડિફરન્ટ પ્રોસેસ હોય છે. કોઈની ઉપવાસની હોય છે, તો કોઈની યજ્ઞ કરવાની હોય છે, તો કોઈને એના મંદિરમાં જઈને, જેમાં આપણે મને યાદ છે, અમે જયારે નાના હતા, હું નાનો હતો ત્યારે મને પેલા બળિયા બાપ થયા હતા. આપણે કહીએ ને બળિયા બાપ થયા, તમે સાંભળેલું છે? ચિકન પોક્સ થયેલા. ચિકન પોક્સ. તો એમાં એવું હોય કે બળિયા દેવના મંદિરે જવાનું હોય, ત્યાં ઠોઠા વેચવાના હોય, ઠોઠા અને નારિયેળ ને બધું, જે એની જે પ્રોસેસ થતી હોય. બહુ નાનો હતો, મને એટલું બધું યાદ નથી આવતું, પણ એવું કશું મારી મમ્મી ને બધા કરેલું છે, મને યાદ છે. મને લઈ ગયા હતા અને એ કરે, અને પછી ઘરે 6-7 દિવસ ખાટલામાં બેસાડે, અને લીમડો આજુબાજુ લીમડો રાખે અને દૂર રાખે બીજા બધાથી, અને ધીમે ધીમે પછી એ ચિકન પોક્સ મટી જાય. બળિયા દેવજીને કહેવાય છે આપણે. તો આ એક એક્ઝામ્પલ છે, રાઈટ? સમજવાનું એક એક્ઝામ્પલ છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ છે. આપણે આપણા લાઈફની અંદર કેટલા બધા એક્ઝામ્પલ આપણને જોવા મળે. લોકો માતાજીની બાધાઓ રાખે છે, રાઈટ? માતાજી મને આટલું કરી દે છે તો હું તમારી તમને સંઘ, જે પગપાળા સંઘ થાય છે, જે આપણે જે પણ તમે જગ્યાએ રહેતા હોય એ જગ્યાથી ઉપડતો હોય, અંબાજી માટે કે પાવાગઢ માટે કે ચોટીલા તરફ, કે જે તરફ તમે જે માતાજીને માનતા હોય, જે બાધા રાખી હોય એ પૂરી તમારી થાય એટલે તેને બાધાને છોડાવવા માટે તમે જે પણ માન્યતા રાખી હોય, કે હું ચાલતી આવીશ, કે વોટ એવર ઇટ મે બી, રાઈટ? તો આપણે આ દેવી દેવતાની જે પૂજા કરીએ છીએ, જે ભક્તિ કરીએ છીએ, તો એનાથી ફળ તરત પ્રાપ્ત થઈ જાય છે. તો પછી ભગવાન અહીંયા આપણને કેમ ના પાડે છે દેવી દેવતાની પૂજા કરવાનું? આગળના શ્લોકમાં તો આપણે જોયું. આગળના શ્લોક એટલે આપણે 3જા ચેપ્ટરના શરૂઆતના શ્લોકમાં જોયું. આઈ થિંક જે સેક્શન હતો 10 થી 16 શ્લોકનો જે સેક્શન હતો, એમાં જ ભગવાન કૃષ્ણ આઈ થિંક 10મા કે 11મા શ્લોકમાં કહે છે કે પ્રજાપતિ બ્રહ્માએ સર્વપ્રથમ આ બ્રહ્માંડ બનાવ્યું, પછી મનુષ્ય અને દેવતાઓને બનાવ્યા, અને પરસ્પર એકબીજાની સહાયતા કરો તો તમે દેવતાની સહાયતા કરો તો દેવતા તમને ખુશ કરશે. તો ભગવાન સ્વયં એ કહે છે, તો પછી અહીંયા એવું કેમ કહે છે કે દેવી દેવતાની જે પૂજા કરે છે, રાઈટ, એને તરત ફળ મળી જાય છે? તો એમાં શું પ્રોબ્લેમ છે? કોઈ દેવી દેવતાની પૂજા કરે એમાં શું ઇસ્યુ છે? એક ક્ષણિક હોય છે. ક્ષણિક હોય છે. ઓકે, વેરી ગુડ. ક્ષણિક હોય છે. પછી ક્ષણિક હોય છે. વેરી ગુડ. હા, પછી આપણે દેવી દેવતાની પૂજા કરીએ તો અંતે તો એ પૂજા કૃષ્ણને જ મળવાની છે ને, કારણ કે કૃષ્ણએ દેવી દેવતાઓને પરમિશન આપેલી છે. ઓકે, તો પછી તો દેવી દેવતાની પૂજા કરવી જોઈએ એનો મતલબ. જેને જેમાં શ્રદ્ધા હોય એ પ્રમાણે પૂજા કરતા હોય. એવું નહીં,
બીજાની શ્રદ્ધાની વાત નહીં, તમે તમારી વાત કરો, આપણે બીજાની વાત નથી કરતા, તમારી વાત. તમે દેવી દેવતાની પૂજા કરો છો? હું ગાયત્રી મામા માનું છું. એટલે ગાયત્રી માતાજીની પૂજા કરો છો તમે? શું કરો છો ગાયત્રી માતાનું? શું પૂજા કરો છો? રોજ માળા કરું છું એમની. ઓકે, રોજ ને દીવો અગરબત્તી કરીએ, એમનું સ્તવન બોલીએ, સ્તુતિ કરીએ, આરતી કરીએ. હા, સ્તવન કરીએ, સ્તુતિ કરીએ, આરતી કરીએ. ઓકે, વેરી ગુડ. અને પછી પછી શું કરો? પછી કૃષ્ણ ભગવાનની પણ પૂજા કરીએ. કૃષ્ણ ભગવાનનું તો આપણે બાજુમાં મૂકે, આપણે દેવી દેવતાની વાત કરીએ ને. તમે દેવી દેવતાની ભક્તિ કરો જ છો, માતાજીની ભક્તિ કરો છો, તો શું ખોટું નથી એમાં? આપણે એવું નથી કહેતા કે તમે ખોટું કરી રહ્યા છો, બરોબર જ છે. નવરાત્રીમાં અનુષ્ઠાન કરીએ. નવરાત્રીમાં અનુષ્ઠાન કરીએ એટલે શું 7-8 દિવસના ઉપવાસ ને બધું કરો? ના, ઉપવાસ નથી કરતી, કારણ કે મારે ઘણી બધી મેડિસિન છે. પણ દરરોજ એક નિયમ કર્યો છે કે રોજ 12 ગાયત્રીમાંની 12 સ્તુતિ રોજ વાંચવાની. વેરી ગુડ. ઓકે. એક જગ્યાએ બેસીને એક જ સમયે. એટલે હું રોજ 12 વખતે સ્તુતિ વાંચું તો 9 દિવસમાં 12 નવા 108, તો સ્તુતિની એક માળા થાય. ઓકે, વેરી ગુડ. ઓકે, પછી બીજું કશું સ્પેશિયલ? કઈ નહીં, રોજ પ્રસાદ ધરાવીએ. અને આ બધું કરીએ તો આપણે માતાજી કદી તમને દર્શન આપ્યા? એવી કઈ ઈચ્છા નથી કરી કે દર્શન જ આપે. એક નિયમ એવો કે આટલું કરવાનું, તમે નિષ્કામ ભક્તિ કરો છો એનો મતલબ? મેં કશું માંગ્યું નથી કોઈ દિવસ. કેટલા વર્ષોથી કરો છો તમે? હું તો ઘણા વર્ષોથી કરું છું. એટલે વધારે શ્રદ્ધા મને અમેરિકા આવીને થઈ, એટલે લગભગ 25 વર્ષથી. 25 વર્ષથી માતાજીની ભક્તિ કરો? એના પહેલા ફક્ત સાંભળવાનું ને મમ્મી પપ્પા દીવો કરે તો ખાલી પગે લાગીને નીકળી જવાનું. ફક્ત ગાયત્રી મંત્ર 5 વખત બોલતી હતી, એ સિવાય બીજી કોઈ ભક્તિ આવડતી નહોતી. એટલે આ તમારા પરિવારમાં જે બધા કરતા હતા એમાંથી આવ્યું છે, રાઈટ? પરિવારમાં કરતા હતા, ઘરે મમ્મી પપ્પા કરે તો આપણે દેખીએ ને પછી એમાંથી આપણે કરીએ, રાઈટ? પછી મારા લગ્ન થયા શ્રીનાથજી પુષ્ટિ માર્ગીય કુટુંબમાં, એટલે ત્યાંથી મારી કૃષ્ણ ભક્તિ ચાલુ થઈ. ઓકે, પણ એટલે હજુ કૃષ્ણ ભક્તિ ચાલુ થઈ પણ માતાજીને છોડ્યા નથી? ના. ઓકે, વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. ઓકે, થેન્ક યુ માતાજી. બીજા કોઈ છે અહીંયા જે દેવી દેવતાઓની ભક્તિ કરે છે? એમાં કોઈ વાંધો નથી, આપણે ભક્તિ કરતા એમાં કશું ખોટું નથી. ઇન્દિરાબેન કરે છે, તમે બીજા કોઈ કરો છો? નથી કરતા બધા? અચ્છા, બધા કોઈ નથી કરતા? ના પ્રભુજી, હું કરું છું, પણ નવરાત્રીમાં કરું, માની આરતી કરું સવાર સાંજે, અંબે માનું. બસ સિઝનલ ભક્તિ. બસ ખાલી એટલે કરીએ નવરાત્રીના 9 દિવસ. કારણ કે મારા સસરા કરતા હતા એટલે મેં એ પરંપરા ચાલુ રાખી છે. નવરાત્રી કરતા હતા, નકોડી પણ હું બધું નહીં કરતી, ખાલી આરતી કરું બસ. બરાબર. હા, એટલે સીઝન ભક્તિ ને 365 દિવસ કરવાના, બાકી દિવસ હરે કૃષ્ણ, રાઈટ? પગે તો લાગીએ પણ રોજ કઈ એવું નહીં કે આરતી કરી. પગે લાગવાની વાત નથી કરતો, પગે તો આપણે બધાને લાગીએ છીએ, એની વાત નથી. ભક્તિ નો મતલબ પગે લાગવું નથી. તમે જે 9 દિવસ કરો છો માતાજી માટે, એવું 365 દિવસ કેમ નથી કરતા? એ પછી બધું બહુ ભેગું થઈ જાય ને, કારણ કે બહુ બધું ભેગું થઈ જાય. કારણ કે પછી સત્પર્યો ધર્મ કહેવાય, રાઈટ? કે હવે જેમાં આપણે જેમ ઉત્તરાયણ આવે તો પતંગ જગાઈએ. ઉત્તરાયણમાં કોઈ હોળી રમે? ના રમે, પતંગ ચગાવે. પછી હોળી આવે ત્યારે ફટાકડા ફોડીએ આપણે? હોળી આવે એટલે હોળી જ રમે. પછી ધીમે ધીમે જેમ જેમ બધા તહેવારો આવે, રાઈટ? હવે દિવાળી આવે તો દિવાળીને ફટાકડા જ ફોડીએ. એમાં પછી ગુલાલ લઈને બધાને એકબીજાના માથા પર લગાવીએ? ના લગાવીએ? એટલે આને સીઝન કહેવાય. સીઝન જેમ આવે, સિઝનલ ભક્તિ કહેવાય ને, એવું. આમ બરાબર છે, એમાં કશું ખોટું નથી. હું તમને આ બધું પૂછવાનું કારણ છે, ભગવાન કૃષ્ણ સ્વયં આપણને સમજાવવાના છે ભગવદ ગીતામાં. એટલે આ તમને આપણે જે મૂળ જે કે છે ને, શ્રીમદ ભાગવતમમાં જયારે પ્રથમ દિવસ હોય છે ને શ્રીમદ ભાગવતમનો,
તો પ્રથમ દિવસમાં શું હોય, જે વક્તા હોય ને, 7 દિવસની કથા હોય, સપ્તાહ જેને કહીએ 7 દિવસની કથા હોય, એમાં પ્રથમ દિવસે શું હોય, શ્રીમદ ભાગવતમનું જે મહાત્મય હોય, એનું ઇમ્પોર્ટન્સ, કે ભાઈ શ્રીમદ ભાગવતમની કથા કેમ કરવી જોઈએ અને કેમ વાંચવું જોઈએ ગ્રંથને, એને કેમ આશ્રય લેવો જોઈએ, તો એનું મહાત્મય હોય છે. તો એ મહાત્મયમાં એક સ્ટોરી આવે છે. ત્યાં સ્ટોરીમાં ભક્તિ દેવીની સ્ટોરી આવે છે. તમે બધાએ સાંભળી જશે આ સ્ટોરી. આપણે જોડે ટાઈમ નથી એટલે આપણે બહુ ફટાફટ હું તમને સ્ટોરી કહું. તો સ્ટોરીમાં એવું છે કે ભક્તિ દેવી જન્મ થાય છે સાઉથ ઇન્ડિયામાં, સાઉથની બાજુમાં એમનો જન્મ છે. અને એમના જે 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય, એ બુઢા થઈ ગયા છે. અને આ ભક્તિ દેવી છે યંગ. તો નારદજી જયારે ફરતા ફરતા આવે છે તો જોવે છે કે કોઈ સ્ત્રી એની બાજુમાં 2 બુઢા લોકો ઊંઘ્યા છે, એટલે બેભાન કે અવસ્થામાં છે, અને આ રોવે છે. તો નારદજી આવીને પ્રણામ કરે છે અને પૂછે છે કે દેવી કોણ છો તમે, આ બંને કોણ છે તમારા? એટલે આ કહે છે કે નારદ મુનિ, હું ભક્તિ છું. અચ્છા, તો ભક્તિ માતા તમે સાક્ષાત? ઓ હા. તો આ 2 કોણ છે? તો કે છે મારા 2 પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો પણ કે જ્ઞાન અને વૈરાગ્ય, તો કે એ બુઢા કેમ છે ને તમે કેમ જવાન છો, અને એ બંનેને શું થયું છે? તો આખી સ્ટોરી છે, પણ એમાં ભક્તિ એવું કે છે કે મારો જન્મ સાઉથ ઇન્ડિયામાં થયો હતો, એટલે સાઉથમાં ભક્તિ વધુ છે. તમે જોશો ને, સાઉથ પાર્ટ ઓફ ઇન્ડિયા ભક્તિ વધુ છે ત્યાં. પછી કે એ ભક્તિ હું આગળ વધી, કરતા કરતા મહારાષ્ટ્રમાં આવી, મહારાષ્ટ્રના એરિયામાં. ત્યાં થોડી હું બુદ્ધિ થવા માંડી. મારા જે જ્ઞાન અને વૈરાગ્યના જે પુત્ર છે ને, બુઢા થવા માંડ્યા. બુઢા કેમ થવા માંડ્યા? કારણ કે હવે વિવેક નથી લોકોને. ભક્તિ તો છે, પણ હવે વિવેક, જ્ઞાન ઓછું છે અને વૈરાગ્ય ઓછું થવા માંડ્યું. પછી ધીમે ધીમે હું ગુર્જર દેશ તરફ પ્રયાણ કર્યું, જે આપણે ગુજરાત આજકાલનું છે એમાં. તો એમાં તો મારા બંને જ છોકરા તો બુઢા થઈ ગયા. તો કેમ એવું? તો કે એટલા માટે કે ગુજરાતીઓમાં ભક્તિ વધુ છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય નથી. જ્ઞાન અને વૈરાગ્ય એટલે શું? કોની ભક્તિ કરવી જોઈએ, શા માટે ભક્તિ કરવી જોઈએ, એનું પરિણામ શું આવશે, એ કશું જ નહીં. બસ મારી મમ્મી કરતા હતા એટલે હું કરું છું, મારા સસરા કરતા હતા એટલે હું કરું છું. પણ કેમ કરતા હતા, તમે કેમ કરો છો, શું છે કે જ્ઞાન? કોઈ જ્ઞાન નથી. ને વૈરાગ્ય તો છે જ નહીં. શું છોડવું, શા માટે છોડવું, શું ના કરવું, શું ના કરવું, કશું જ નથી ખબર. કોઈ વૈરાગ્ય, ખાલી ભક્તિ છે. આ તમે જેમ કહો ને, આજે માતાજીની સિઝનલ ભક્તિ આવે, નવરાત્રી આવે એટલે 9 દિવસ સિઝનલ ભક્તિ, માતાજીની ભક્તિ કરી. અત્યારે શ્રાવણ મહિનો છે તો અત્યારે ભગવાન શિવની ભક્તિ કરવાની. પછી જન્માષ્ટમી આવશે એટલે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાની. પછી ગણપતિ દાદાના 10 દિવસ આવે છે, એમાં ગણપતિ દાદાની ભક્તિ કરવાની. એટલે દરેક દેવતાને ખુશ રાખવાના, એમ કોઈ દેવતા ખરાબ ના માનવો જોઈએ કે મારી ભક્તિ નથી કરી, બધા મારી. એટલે ગુજરાતીઓમાં ભક્તિ છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય નથી. એટલા માટે ભક્તિ મહારાણી, જે ભક્તિ માતા છે, એ કે હું તો જવાન છું. કેમ? કારણ કે ભક્તિ છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય, મારા બે સંતાનો છે, બુઢા થઈ ગયા છે. બાકી સ્ટોરી છે એમાં. નારદ મુનિ જઈને બ્રહ્માજીને પૂછે છે. તો બ્રહ્માજીને જઈને કહે છે કે તમે કામ કરો, તમે પહેલા તો નારદજી પોતાનો પ્રયત્ન કરે છે, વેદોના મંત્રો બોલે છે, બધું જ બોલે છે, વેદોના મંત્રો આ તે બધું જ બોલે છે. પણ આ જ્ઞાન અને વૈરાગ્ય જરાય હોશમાં આવતા નથી. મારા નારદજી કહે આવું તો કઈ રીતે થાય, આ તો પોસિબલ જ નથી. વેદથી મોટું શું છે? વેદમાં બધા જ જ્ઞાન છે. તો વેદના મંત્રો બોલવાથી જો આ જ્ઞાન અને વૈરાગ્ય જો ઉભા ના થાય તો કશોક તો પ્રોબ્લેમ છે. તો હવે સીધા જઈને બ્રહ્માજી, એમના પિતા છે, એમને પૂછે છે. તો બ્રહ્માજી કહે છે કે કામ કરો, સનકાદિક ઋષિઓ, જે સનત કુમાર છે, 4 ભાઈઓ છે, એમને બોલાવો અને એમનાથી શ્રીમદ ભાગવતમની કથા કરાવો. તો સનકાદિક જે ભાઈઓ છે એ કેવા છે? એ પોતે જ વક્તા છે, પોતે જ ઓડિયન્સ છે. એમને કોઈ ઓડિયન્સની જરૂર નથી. 4 ભાઈઓ છે, એમાં એક ભાઈ વ્યાસાસન ઉપર બેસે અને 3 ભાઈ નીચે બેસીને સાંભળે. પછી એ 7 દિવસની કથા પૂરી થાય એટલે એ જે ભાઈ જે વ્યાસાસન ઉપર બેસ્યો છે એ નીચે બેસી જાય, અને બીજો ભાઈ જે નીચે બેસ્યો છે એ ઉપર ગાદી ઉપર બેસે, વ્યાસાસન ઉપર, અને એ કથા કરે. એમ કરી એમની નિરંતર કથા ભગવાનની ચાલતી હોય છે. તો એ જયારે ભાગવતમ કથા કરે છે ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય પાછા યુવાન થઈ જાય છે અને નાચવા માંડે છે. જેવું હજુ તો ચાલુ થાય છે, કથા ચાલુ થઈ જાય, જો પૂરી પણ નથી થઈ, હજુ તો મંગલાચરણ જ થાય છે, તે જ્ઞાન અને વૈરાગ્ય નાચવા માંડે છે, ભક્તિ દેવી પણ ડાન્સ કરવા માંડે. આ સાચી કથા છે, આ કોઈ
સ્ટોરી નથી, ધીસ ઇઝ રિયલ ટ્રુથ. તો કહેવાનો મતલબ, હા, આપણે વાત શું હતી કે આપણી જે બધી ભક્તિઓ છે એ કેવી છે, કાં તો કર્મ પ્રેરિત છે કે આપણને જલ્દીથી ફળ જોઈએ છે, માતાજીની બાધા માનીએ છીએ. કેમ કે ભાઈ માતાજી જલ્દી આપણું કામ કરી લે, ફટાફટ કામ કરે એટલે એની બાધા માનીએ. બાધા એટલે ભગવાનને બાંધી લઈએ આપણા વચનોમાં. કે પછી બીજી કોઈ દેવી દેવતા હોય એની બાધા, એની એ કરીએ છીએ. પણ એમાં પ્રોબ્લેમ શું છે, ભગવાન કેમ ના પાડે છે અહીંયા? તો એક તો અર્પિતા રાધિકા માતાજીએ કીધું કે ક્ષણભંગુર છે, એની ટેમ્પરરી છે. વેરી ગુડ, યસ, ટેમ્પરરી છે. કેમ ટેમ્પરરી છે? કેમ ટેમ્પરરી છે? કારણ કે પોતે ટેમ્પરરી છે, એમની પોતાની પોઝિશન પણ ટેમ્પરરી છે. હા, વેરી ગુડ, યસ, એક્સલન્ટ, યસ. આ દેવી દેવતાઓ છે કોણ એકચ્યુઅલી? તમે જુઓ ને તો દેવી દેવતાઓ આપણા જેવા જીવ છે. એ આપણને લિબરેશન બી ના આપી શકે. યસ, વેરી ગુડ, યસ. તો દેવી દેવતાઓ છે ને આપણા જેવા જીવ છે. જીવ એટલે આપણે પણ જેમ આત્મા છીએ ને એમ જીવ છે. પણ આપણાથી ક્વોલિટી સારી છે, કારણ કે આપણે તો બધું કેટલું બધું કરીને આવ્યા છે. સકામ એટલે આપણી ઈચ્છાઓ માટે જ આપણે જીવન જીવીએ છીએ, એટલે આપણે દેવતા કેટેગરીમાં ના આવી શકીએ. આપણે તો ચલો નસીબ વાળા છે કે મનુષ્ય કોઈ કશું કર્યું હશે તો મનુષ્ય કેટેગરીમાં આવે છે. તો આજકાલના જેટલા પણ લોકો મરી જાય છે ને એ મોટા ભાગે કાં તો ભૂત પ્રેત યોનિમાં જાય છે, કાં તો કૂતરા બલાડા ને બધી યોનિઓમાં જાય છે. એટલે નીચલી યોનિઓમાં જાય છે, નિમ્નતર યોનિઓમાં. કેમ? કારણ કે આજકાલનું જે કર્મો આપણે કરીએ છીએ એ કેવા કર્મો કરીએ આપણે બધાને ખબર જ છે, અહીંયા વર્ણન કરાય એવા છે નહીં, રાઈટ? તો એટલા કારણે આપણે બધા નિમ્ન યોનિમાં જઈએ છીએ. પણ આપણે અને દેવતા બંને છીએ તો સેમ જ, આત્મા તો સેમ જ છે. વી આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ. પણ એમની જે સ્થિતિ છે એ થોડી હાયર છે. કેમ? કારણ કે એમને વધુ પુણ્યો કર્યા છે. જેમાં આપણે શ્રીમદ ભાગવતમાં જ કથા આવે છે, બલિ મહારાજની કથા આવે છે, વામન દેવનું પ્રાગટ્ય થાય છે, 99 અશ્વમેઘ યજ્ઞ કરે છે, અને 100મો જો અશ્વમેઘ યજ્ઞ પૂરો થઈ જાત તો એ ઇન્દ્ર બની જાત. તો એમને બનવું છે ઇન્દ્ર, એટલે છે તો જીવ જ, આપણા જેવા જીવ છે. જીવ એટલે આત્મા, આપણા જેવી આત્મા જ છે. પણ એમની ઈચ્છા થઈ કે ના ભાઈ, બહુ બહુ હું રાક્ષસ યોનિમાં જીવી લીધું, હવે મારે ઇન્દ્ર બનવું છે, મારે મજા કરવી છે, સ્વર્ગના રાજા બનવું છે મારે. બની શકો, તમે પણ સ્વર્ગના રાજા બની શકો, એના માટે એવું જરૂરી નથી. એના માટે પણ એટલું પછી પુણ્ય ને બધું કરવું પડે, એને બધી પ્રોસેસ છે, લાંબી પ્રોસેસ છે. તો આ દેવી દેવતાઓ કોણ છે? તો દેવી દેવતાઓ એ ભગવાનના એજન્ટ છે. ભગવાનના એજન્ટનો મતલબ શું થયો? ભગવાનના એજન્ટ એટલે જેમ આપણા કન્ટ્રીની અંદર વડાપ્રધાન, રાષ્ટ્રપતિ હોય, પણ તમારા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટી આવે છે કે પાણી આવે છે એ પ્રધાનમંત્રી એના ઘરમાં બંબો ખોલે ત્યારે આવે છે. એવું થાય છે કે સવાર પ્રધાનમંત્રીને અલાર્મ, નરેન્દ્ર મોદીના ઘરે અલાર્મ મૂકે 6 વાગે એટલે બંબો ખોલવાનો, પેલું હોય ને, અને તમારા ઘરમાં પાણી આવે, એવું થાય છે? ના, એવું નથી થતું. શું હોય છે? તો આપણને ખબર છે કે કોઈ ગવર્મેન્ટ હોય એના ડિફરન્ટ ફંક્શન્સ હોય, રાઈટ? કે કોઈ નાણાં મંત્રી છે, તો કોઈ પુરવઠા મંત્રી છે, કોઈ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ છે, આઈટી ડિપાર્ટમેન્ટ છે, બધા ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ વેચેલા છે. એ ડિપાર્ટમેન્ટને ચલાવવા માટે કોઈ મંત્રી જોઈએ, કોઈ મિનિસ્ટર જોઈએ. તો મિનિસ્ટર હોય, હવે મિનિસ્ટરના નીચે અધિકારીઓ, આઈપીએસ ઓફિસર્સ હોય. આઈપીએસ ઓફિસર જે કામ કરતા અધિકારીઓ હોય, બ્યુરોક્રેટ જેને કહેવાય, એના નીચે પાછા એને હેલ્પ કરવા માટે બીજા હોય. એમ કરીને છેક મજૂર સુધી જાય, આખી લાઈન મજૂર સુધી જાય. એ મજૂર તમારા ત્યાં, તમારે પાણી ના આવતું હોય, રાઈટ, કે ઇલેક્ટ્રિસિટી ના આવતી હોય, તો એ તમારે તમે ફોન કરો જીઈબીમાં, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, કે અહીંયા એઈપીમાં ફોન કરો, તો એનું કોઈ કાર્યકર્તા હોય જે કાર્ય કરે છે એ આવે અને ચેક કરે કે ભાઈ ક્યાં પ્રોબ્લેમ છે, શું જોવે, લાઈન બરોબર આવે છે, તો ટેસ્ટિંગ કરે, અને ક્યાં જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં સાંધા વાંધા કરીને પછી તમારા ઘરમાં લાઈટ આવતી થઈ જાય. તો આપણે એવું કહીએ કે જે સાંધા વાંધા કરે છે, એ જે વ્યક્તિ આવ્યો, એ ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે આપણને. કોણ પ્રોવાઈડ કરે છે ઇલેક્ટ્રિસિટી? વિદ્યુત બોર્ડ. વિદ્યુત બોર્ડ. હા, વેરી ગુડ. તો વિદ્યુત બોર્ડ ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે, વેરી ગુડ. પણ પ્રોબ્લેમ શું છે? તમે દેવી દેવતાની ભક્તિ કરો તો પ્રોબ્લેમ શું, મેઇન પ્રોબ્લેમ શું છે? જુઓ, તમને સમજાવો. આપણે બધા ભણવા ગયેલા છીએ, સ્કૂલમાં બધા ભણેલા છીએ, રાઈટ? તો માની લો ટીચર હોય
એ દાખલો લખે બ્લેકબોર્ડ ઉપર. પેલા આપણે વર્ગ આપણે ટેબલ શીખતા હતા, એકડાનું બગડાનું તગડાનું ટેબલ શીખતા હતા ને. તો માન લો પાંચડાનું ટેબલ તમે અહીંયા હું લખું, માન લો હું શિક્ષક છું અને હું પાંચડાનું ટેબલ લખું. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પાયો પાયો 25, 5 છંગ 28, 5 સીધા 35, 5 અઠ્ઠા 40, એવું બધું લખવું, રાઈટ? તો આમાં પ્રોબ્લેમ શું છે? અમે લખ્યું એમાં કોઈ પ્રોબ્લેમ છે? ના. નથી. નથી. તમે બોલ્યા 5 times 6 28, 5 times 6 હા, વેરી ગુડ. યસ. વચમાં એક તમે ખોટું બોલ્યા હા, હતા. ખોટું હું જાણી જોઈને ખોટું બોલ્યો છું. ઓહ. ઈચ્છતો હતો કે કોઈ પકડી લે આને. હા, વેરી ગુડ સિદ્ધિબેન, એક્સલન્ટ. યસ. તો જોયું, મેં 8 એ 8 કે 9 એ 9 સાચું બોલ્યો, પણ એક ખોટું બોલ્યો, એમાં એક પકડી લીધું એમને કે આ ખોટું બોલ્યું. એમ દેવી દેવતાનું પણ આવું છે. દેવી દેવતાનું કેવું છે? વેપારી જેવું છે. વેપારી, તમને ખબર વેપારી શું હોય? તમે નાનું છોકરું હોય ને 4-5 વર્ષનું, એને તમે 5 રૂપિયા કે 10 રૂપિયા આપો તો એને તો ચોકલેટમાં મજા હોય, તો એ તરત જઈને શું કરે? ચોકલેટ દુકાનમાં જઈને પછી 5 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, એટલે પેલો ડેરી મિલ્ક કે જે પણ ચોકલેટ આપતી હોય આપે એને, વેપારી. કારણ કે એને કોઈ લેવા દેવા નથી કે તમારું સ્વાસ્થ્ય ને શું થાય છે, એને કોઈ લેવા દેવા નથી. એને તો ભાઈ એને વેપારથી મતલબ છે. એનું એને તમે પૈસા આપ્યા, એને તમે એવજમાં તમને પ્રોડક્ટ આપી. પણ ત્યાં જો ભૂલ કરી તો પ્રોબ્લેમ છે. અહીંયા જો દેવી દેવતાનું આવું છે, તમે 100 વખત બાધા કરી હોય, માની હોય માતાજીની કે કોઈ પણ દેવી દેવતાની 100 વખત બાધા કરી હોય, 99 વખત બાધા બરોબર પરફેક્ટ ટીચ ટાઈમ ઉપર પરફેક્ટ એની જે વિધિ છે પરફેક્ટ બધું કર્યું હોય, પણ 100મી વખત જો બરોબર ના કરી તો આ દેવી દેવતા છોડે નહીં તમને, એનું પરિણામ આપે. પછી પેલું કે છે ને, ધનોત પનોત કાઢી નાખે છે. શું કે છે આપણે ગુજરાતીમાં? નથી કેતા કશું એવું? હા, ધનોત પનોત કાઢી દે. શું કે છે? શું શબ્દ છે? પનોતી બેસાડી દેવું. પનોતી નહીં. એક વખત તમે દેવી દેવતાનું જો ભૂલ કરો, રાઈટ, ભૂલ કરો તમે એની વિધિમાં કે કોઈમાં, તો દેવી દેવતા રૂષ્ટ થઈ જાય. અને દેવી દેવતા જે રૂષ્ટ થઈ જાય તો પછી એનું પરિણામે તમારે ભોગવવું પડે. ભોગવવું પડે. હા, તો આ મેઇન પ્રોબ્લેમ અહીંયા છે દેવી દેવતાના ભજનમાં. સમજમાં આવે? તો ભગવાન કૃષ્ણ જે છે એ આપણે આ 4થો અધ્યાય આપણે અત્યારે અધ્યયન કરી રહ્યા છે. 7મો અધ્યાય આવશે ત્યારે 7મા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે, કામસ્તૈસ્તૈરરિત જ્ઞાનમ પ્રપદ્યન્તે અન્ય દેવતાઃ તમ તમ નિયમ આસ્થાય પ્રકૃત્યાય નિત્ય સ્વાયયા. તો ભગવાન કહે છે કે જે વ્યક્તિ, જે મનુષ્ય પોતાની ઈચ્છાઓ દ્વારા જેની પોતાનું મન ઈચ્છાઓ દ્વારા ચોરાઈ ગયું છે, એ કોણ? એ શું કરે છે? દેવી દેવતાઓની ભક્તિ કરે છે. અને એને ભગવાને મૂર્ખ કીધો છે. હું નથી કહેતો, આ ભગવાન કૃષ્ણ કહે છે. તમે તમારા ભગવદ્ ગીતાના 7મા ચેપ્ટરના 20મા શ્લોક તમે વાંચી લો, ત્યાં તમને ભગવાન ત્યાં કહે છે. અને આગળ શું કહે છે 21મા શ્લોકમાં? યો યો યમ યમ તનુ ભક્ત શ્રદ્ધાયાર્ચિતુમિચ્છતિ તસ્ય તસ્યાચલા શ્રદ્ધાયમ તામેવ વિદ્યાદાયમ. એનો શું મતલબ થાય? કે આ જે દેવી દેવતાઓ જે છે એનામાં એટલી પણ તાકાત નથી કે તમારા દિલની અંદર, તમારા મનની અંદર એની જે ભક્તિ તમે કરો છો ને એ પણ ઉત્પન્ન કરી શકે. એ ભક્તિ પણ એ જે પાવર જે છે ને એ પણ હું જ આપું છું. આગળના 22મા શ્લોકમાં પણ ભગવાન કહે છે, સતયા શ્રદ્ધાયુક્ત તસ્યા આરાધનામ ઈતહે લભતે ચ તતઃ કામ્યન લભતે ચ તતઃ કામ્યન મય્યેવ વહિતમ હિ તાન. ત્યાં ભગવાન કહે છે કે આ દેવી દેવતામાં એટલો પણ પાવર નથી. જો તમે માન લો, એક્ઝામ્પલ માન લો તમે કોઈ દેવી દેવતા છો, માન લો તમે ઇન્દ્રદેવ છો એક્ઝામ્પલ, કે સૂર્યનારાયણ ભગવાન છો તમે એક્ઝામ્પલ, તમારામાંથી કોઈ પણ પોતાની જાતને માની લો.
તો તમારા પાછળ લોકો ભક્તિ કરતા હોય, સૂર્યનારાયણની તો લોકો ભક્તિ કરે જ છે, સવારે જળ ચડાવે ને બધું કરે. તો ભગવાન કૃષ્ણ શું કે છે કે એ સૂર્યનારાયણ ભગવાન જે છે, જેને આપણે કહીએ છીએ ભગવાન, એનામાં એટલી પણ શક્તિ નથી કે કાલે જો તમે જળ ચડાવવાનું બંધ કરી દો તો તમારા દિલની અંદર એ શ્રદ્ધા ઉત્પન્ન કરાવી શકે. એટલી પણ શક્તિ નથી એ દેવતાઓમાં. એવું ભગવાન કે છે, હું નથી કેતો પાછું. નહીં તો તમે કદાચ આ બધું ક્યાંથી લાવો છો? 7મા ચેપ્ટરના તે 22મો શ્લોક તમે વાંચી લો, ત્યાં ભગવાન કૃષ્ણ સ્વયં કે છે. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો, આપણે શું સમજમાં, આમાં શું સમજમાં આવે છે કે દેવી દેવતાઓ જોડે જે પાવર આવે છે એ પાવર ભગવાનથી જ આવે છે. જેમ કે એક એક્ઝામ્પલ ફરીથી તમને સમજવા માટે આપું. આજથી માની લો તમે જસ્ટ પુટ યોર સેલ્ફ બેક ઇન અબાઉટ 20 years બેક, 20 વર્ષ પાછા લઈ જાઓ તમે જાત બધાની. તમે જે પણ જગ્યાએ છો, તમારી જે પણ ઉંમર છે, 20-25 વર્ષ પાછા જાઓ તમારી લાઈફમાં. 1980-90 દાયકામાં પહોંચી જાઓ. કદાચ તમે જન્મ્યા હશો, નાના છોકરા હશો, જે પણ હોય. હવે માની લો તમારા પપ્પા જે છે, તમારા ફાધર, રાઈટ, તમારા ફાધર બહુ બિઝી માણસ છે. કોઈ દુકાન ચલાવે છે, ધંધો ચલાવે છે, બિઝનેસ ચલાવે છે, વોટ એવર ઇટ મે બી. હવે માની લો કે આજે તમારા ફાધર જે છે એ જ્યારે આપણે ઉનાળો આવે, ઉનાળો જો શરૂ થયો છે, રાઈટ, ઉનાળો ચાલુ થાય, માર્ચ એપ્રિલનો મહિનો ચાલુ થાય આપણે ઇન્ડિયામાં, તો તમારા ફાધર સ્કૂટર લઈને જતા હોય અને જોવે, ઓ કેરીઓ આવી ગઈ છે, એટલે શું કરે, સ્કૂટર એ બાજુ લઈ જાય, જે વેચતો હોય ફ્રૂટ સેલર એના બાજુમાં લઈ જાય ને કહે છે, અચ્છા કેરી આવી ગઈ? હા સાહેબ આવી ગઈ. પછી કે કામ કરો, તમે આ કેરી છે ને મારા ઘરે પહોંચાડી આવો, પૈસા આપી દે એને, રાઈટ, અને ઘરે પહોંચાડી દે. અને કે ઘરે પહોંચાડી આવો, જે શોપકીપર જે હોય, જે વેચવા વાળો, એને કે મારું ઘર તો તમે જોયું છે ને? કે હા સાહેબ, તમને તો ઓળખું છું, હા તમે આ ગલીના નાકે જ રહો છો, મને ખબર છે તમારું ઘર. તો કે તમે આ પૈસા આપો છો, મને મોડું થાય છે, તમે પહોંચાડી આપશો? કે હા પહોંચાડી દઈશું. તો પેલો જે લારી વાળો હોય એને કોઈ અસિસ્ટન્ટ, એનો છોકરો બોકરો કોઈ પણ હોય, એ કે જો આ કિલો કેરી છે, પેલા પેલું ઘર દેખાય ને પીળા કલરનું, હા જ્યાં ત્યાં આપી આવે. એટલે પેલો શું કરે, જાય ને આપી આવે. હવે દરવાજો ખટખટે આવે એટલે તમે કે તમારી બેન કે તમારો ભાઈ દરવાજો ખોલે અને પછી શું કે, હું પેલી જે આગળ દુકાન લારી છે ને, હા ત્યાંથી આવ્યો છું, લો આ કેરીઓ. તમને કેરી બહુ ભાવતી હોય એટલે તમે તો કૂદી પડો, હા કેરી કેરી કેરી. હવે આ પ્રોગ્રામ એવરી વીક થાય, અઠવાડિયું પૂરું ને, કારણ કે પપ્પાને તો ઘરે ખબર જ હોય કે ભાઈ કેરી પતી ગઈ છે. એટલે પપ્પા સોમવારે જતા હોય, સ્કૂટર ત્યાં ફરીથી ઊભું રાખે, જો ભાઈ લે આ પૈસા લે, ફરીથી કેરી આપી આવજો. હવે આ છોકરાઓ, તમને શું લાગે, આ કેરી તો પેલો લારી વાળો આપે છે, મને જે કેરી પ્રાપ્ત થાય છે તો લારી વાળો આપે છે, પણ એકચ્યુઅલી લારી વાળો કેરી આપે છે? કોણ આપે છે કેરી? પપ્પા. પપ્પા આપે છે. તો સિમિલરલી ભગવાનનું પણ આવું જ છે. આ બધો પાવર તો ભગવાનથી જ આવે છે, પણ આપણે ઇન્દ્રદેવ, સૂર્યનારાયણ ભગવાન, વરુણ દેવ, માતાજી, જે પણ દેવી દેવતાને મૂકો તમે વચ્ચે, રાઈટ, સેન્ટરમાં, તો આપણને શું લાગે, ઓ આ તો માતાજી મને આપે છે, આ તો ઇન્દ્ર આપે છે, આ તો આ આપે છે, આ તો પેલા આપે છે. પણ પાવર ક્યાંથી આવે છે? સપ્લાય ક્યાંથી આવે છે? સપ્લાય કૃષ્ણ ભગવાનથી આવે છે. ને આ હું નથી પાછો કહેતો, સ્વયં ભગવાન કૃષ્ણ જ કે છે. આ બધું ભગવદ્ ગીતામાંથી જ હું તમને કહું છું, ક્યાંય બહાર લેવા જવાની જરૂર જ નથી. આ બધું જ્ઞાન ભગવદ્ ગીતાનું જ છે અને ભગવાન સ્વયં પોતાના મોંથી બોલે છે. આ તો એવું પણ નથી કે ભગવાને અર્જુનને કીધું હોય, અર્જુને ઉદ્ધવજીને કીધું હોય, ઉદ્ધવજીએ ગોપીઓને કીધું હોય, ગોપીઓએ રાણીઓને કીધું હોય, રાણીઓએ ઋષિઓને કીધું હોય, ઋષિઓ પછી લખ્યું હોય. એવું નથી. એ તો ત્યાં ઉપર નીચે થાય, કારણ કે આ બધાને તો ભગવાન માટે પ્રેમ હોય ને, તો ભગવાનની વાહવાઈ કરવા માટે લખે. ચલો એક બે શ્લોક એક્સ્ટ્રા મૂકી દઉં, કેને ખબર પડવાની છે? હા, પણ ભગવાન ખુદ બોલ્યા છે, અહમ સર્વસ્ય પ્રભો મત્તઃ સર્વ પ્રવર્તતે. બધું મારામાંથી જ ઉત્પન્ન થાય છે. આ ભગવાન કૃષ્ણ કહે છે, આ પાવર એમનો છે. ને આપણે એને શું લાગે, આ દેવી દેવતાના પાવરો છે. તો દેવી દેવતાની ભક્તિમાં શું પ્રોબ્લેમ છે? જેમ માતાજીએ કીધું, અંતવંતુ ફલાતેશા. ભગવાન કૃષ્ણ 7મા ચેપ્ટરના 23મા શ્લોકમાં કહે છે, અંતવંત ફલે તેષામ તદ ભાવેત્ત અલ્પ મેદસામ.
દેવાન દેવતજ્જો યાંતિ મદ ભક્તા યાંતિ મામિપા. એનો મતલબ શું થાય કે જે ફળ જે પ્રાપ્ત થાય છે, આ દેવી દેવતાઓ જે ફળ આપે છે એ કેવા છે? અંતવંતુ ફલ તેષા, ટેમ્પરરી છે. આ ફળ બધા ટેમ્પરરી છે. આપણને એવું લાગે કે હું કોઈ માતાજીની ભક્તિ કરું તો મને પરમેનન્ટ મારા ઘરમાં ઇન્કમ આવતી ચાલુ થઈ જાય. ટેમ્પરરી છે, કદાચ થાય પણ ખરું, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી. પછી હરી બોલ, ખતમ, ફિનિશ. અને એમાં જો પાછી ગડબડ કરી, કોક વખતે તમે કોક નવરાત્રી ભૂલી ગયા કે ઉપર નીચે થઈ ગયું, કશું બીજો ત્રીજો પ્રોબ્લેમ થઈ ગયો, જે પણ હોય, આઈ ડોન્ટ નો, તો શું થાય? એ જ માતાજી રોષે ભરાય પછી કે આ નવરાત્રીમાં મારી બરોબર ઉપાસના કરી નથી. જોકે માતાજી એવું ના કરે, પણ આ તો એક્ઝામ્પલ સમજવા માટે વાત છે. માતાજી તો બિચારી દયાળુ છે, એ તો એવું કદી એવું ના કરે. પણ એક્ઝામ્પલ બીજે બધા દેવી દેવતાની વાત કરું છું. માતાજી તો શક્તિ જુદી છે, પણ બીજા બધા દેવી દેવતાની વાત કરું. કીધું ને એમને ભૂલ પકડી લે, જેમ રિદ્ધિબેને પકડી લીધી ને મારી ભૂલ, એવી મેં હાથે કરીને બોલ્યું તો એમને પકડી લીધું. તો કહેવાનો મતલબ છે કે દેવી દેવતાનો આ પ્રોબ્લેમ છે. એમના ફળ ટેમ્પરરી છે, અને બીજું કે જો તમે કોઈ ભૂલ કરી વિધિમાં તો ડખા છે. તો હવે જેમ ઇન્દિરાબેને આગળ કશું કીધું, પણ અલ્ટિમેટલી તો હું માતાજીની ભક્તિ કરું છું, એ તો કૃષ્ણની જ ભક્તિ છે ને, કારણ કે એમાંથી જ બધો પાવર આવે છે ને. એમને કીધું ને, ઇન્દિરાબેન તમે જ કીધું ને કશું. હા, તમે જ કીધું. તો ભગવાન કૃષ્ણ આનો પણ જવાબ આપે છે. શું આપે છે જવાબ? 9મું ચેપ્ટર ખોલો. 9મા ચેપ્ટરનો આઈ થિંક 23મો શ્લોક છે. મને 22 કે 23મો, આઈ થિંક 23મો શ્લોક છે, મને યાદ છે. ત્યાં ભગવાન કહે છે, યે અપ્ય અન્ય દેવતા ભક્ત યજ્યન્તે શ્રદ્ધાયા વિનતાહ તે અપી મામ એવ કૌંતેય યજ્યન્તે અવિધિપૂર્વકમ. જો ભગવાન કે છે અવિધિપૂર્વકમ, એટલે જે લોકો શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાની પૂજા કરે છે અને અંજાનામાં પણ એવું વિચારે કે આ તો હું કૃષ્ણની ભક્તિ કરું છું ને, હું ગાયત્રી માતાની ભક્તિ કરું છું, પણ આ તો કૃષ્ણની ભક્તિ છે ને. તો ત્યાં ભગવાન કહે છે કે આ કેવી છે? અવિધિપૂર્વક છે, ખોટી રીત છે, શાસ્ત્રીય રીત નથી, પ્રાકૃત રીત નથી. આ ભગવાન કે છે 9મા ચેપ્ટરના 23મા શ્લોક. હવે જો આ હું ભગવદ ગીતામાંથી લાવું છું, હું કે આગળ બીજે ક્યાંથી લાવ્યો નથી. હજુ તો શ્રીમદ ભાગવતમમાં તો હું ગયો જ નથી. એના ઉદાહરણ આપીશ તો તમે બધા ચક્કર ખાઈ જશો. ત્યાં તો બહુ કઠોર લેંગ્વેજ વાપરવામાં આવી છે. અહીંયા તો ભગવાન તો પણ બિચારા થોડા શું કહેવાય દયાવાન છે. ત્યાં તો સુખદેવ ગોસ્વામી દયાવાન નથી, ત્યાં તો ખતરનાક લેંગ્વેજ વાપરી છે સુખદેવ ગોસ્વામી. તો કહેવાનો મતલબ શું છે? શું સમજવાનું છે આમાંથી? કે જો અલ્ટિમેટલી ભગવાન કૃષ્ણ આગળના શ્લોકમાં જ કહે છે, 9મા ચેપ્ટરના 24મો શ્લોક છે, ત્યાં જ કહે છે અહમી સર્વ યજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુ એવ ચ નતમ મામ અભિજાનંતિ તત્વેનાશ યશવંતે તે. તો ભગવાન ત્યાં શું કહે છે કે જે દરેક યજ્ઞો, એટલે જે પણ યજ્ઞ પૂજા કરો છો, એનો એકમાત્ર માલિક ને ભોગતા હું જ છું. હું વાસ્તવમાં હું જ છું ભોગતા. તમે આપણે માતાજીને ચડાવીએ, લે માતાજી પ્રસાદ ખા, તો માતાજી પ્રસાદ ખાય છે કે માતાજી કૃષ્ણને આપે છે? કૃષ્ણ આ તમને આપે છે, મને નથી આપતી. હા, કારણ કે માતાજી પણ કૃષ્ણ સામે જોવે છે, પ્રભુ કે હા હા તું મારી શક્તિ છે, તું ગ્રહણ કર. યસ 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 યસ. કારણ કે ભગવાન સ્વયં કે છે, આ ભગવદ ગીતામાં જ કે છે. શું કે છે ભગવાન કૃષ્ણ ભગવદ ગીતાની અંદર? મયા દક્ષેણ પ્રકૃતિ સુએતે સચરાચર હેતુ નાનેન કૌંતેય જગદ્વી પરિવર્તતે. આ જે પ્રકૃતિ જે છે, દુર્ગા દેવી, એ મારા અધ્યક્ષતામાં કામ કરે છે. શી ઇઝ માય એજન્ટ, માય સુપ્રીમ એજન્ટ છે. એજન્ટ નો મતલબ સુપ્રીમ છે. જેમ પ્રધાનમંત્રી હોય ને, તો પ્રધાનમંત્રીના સલાહકાર હોય, પ્રિન્સિપલ સેક્રેટરી કહેવાય ને ઇંગ્લિશમાં. તો સલાહકાર હોય ને, એ પ્રધાનમંત્રીના જોડે જોડે જ ઓલવેઝ ચાલતા હોય, કારણ કે પ્રધાનમંત્રીને ગમે ત્યારે સલાહ જોઈએ, રાઈટ? એમ આજે શક્તિ, જે દુર્ગા દેવી શક્તિ જે છે, એ કૃષ્ણ ભગવાનની જોડે જોડે જ હોય. કૃષ્ણ ભગવાનને કશું કરવું હોય ને,
તો દુર્ગા દેવીને જોકે વાત ના કરે તો મન સંકલ્પથી સમજી જાય, પણ ભગવાન કે આ ભક્તને આ છે કરતો, આ પૂરું પાડો અને આ કરો આમ. કારણ કે ભગવાન કે છે યોગક્ષેમમ, કાલે આપણે વાત કરી હતી યોગક્ષેમમની. ભગવાન સ્વયં કે છે કે જે મારો ભક્ત છે એનો યોગક્ષેમમ હું કરું છું, એની રક્ષા હું કરું છું, એના જોડે જે છે એની રક્ષા કરું છું, જે નથી એ પૂરું પાડું છું. તો પૂરું પાડનારો ભગવાન છે, પણ કોના દ્વારા પૂરું પાડે છે? માયાદેવી દ્વારા. ને આપણને શું લાગે છે, ઓહો માતાજી તમે બધું મને આપો છો. પણ માતાજી કે છે તત્વથી સમજ, હું તો આપું જ છું, પણ આ જે શક્તિ છે ને એ કૃષ્ણથી આવે છે. કૃષ્ણ મને આજ્ઞા કરે ના કરે, કૃષ્ણ ના પાડે કે આને ના આપ, તો મારામાં એવી કોઈ તાકાત નથી કે હું આપું તને. જો આ શ્રીમદ ભાગવતમની અંદર એક સ્ટોરી આવે છે, તમે બધાએ સાંભળેલી જ હશે, વ્રકાસુરની, જેને આપણે ગુજરાતીમાં ભસ્માસુર પણ કહીએ છીએ. તો વ્રકાસુર શું હતો? રાક્ષસ હતો. તે પોતે શું કરતો હતો? ભગવાન જલ્દી, કારણ કે ભગવાન શિવ તો જલ્દી પ્રસન્ન થાય છે, રાઈટ? તો ભગવાન શિવને જલ્દી પ્રસન્ન કરવા માટે એને શું કર્યું કે પેલા થોડી તપસ્યા કરી, અને ભગવાન પ્રસન્ન ના થયા તો પોતાના શરીરને ફાડીને પોતાનું માંસ હવનમાં નાખવા માંડ્યું. તો ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા. ભગવાન કે હા હું પ્રસન્ન થઈ ગયો, બોલ શું જોઈએ તારે? તો કે પ્રભુ મને એવું વરદાન આપો કે જેના માથા પર હું હાથ મૂકું ને એ ભસ્મ થઈ જાય. ભગવાન શિવે કશું વિચાર્યું નહીં, બિચારા ભોળા છે. તો ભગવાન શિવ કે તથાસ્તુ. ભગવાન એમ કરીને આવી ગયા. હવે આ વ્રકાસુર જે સામે મળે ને માથા પર હાથ મૂકે ભસ્મ થઈ જાય, માથા પર હાથ મૂકે ભસ્મ થઈ જાય. તો એક દિવસ કૈલાસ ગયો વ્રકાસુર, તો ત્યાં માતા પાર્વતીને જોયા. તો એના બધો મોહિત થઈ ગયો આ વ્રકાસુર. એટલે આ તો આપણા ગરવા, આવા તો મારી ઘરવાળી બનવી જોઈએ. આ શિવ જોડે શું રહે છે? હવે જો ભૂલી ગયો કે આ શિવે જ વરદાન આપ્યું છે, ભગવાન શિવે જ આ વરદાન આપ્યું, ભૂલી ગયો વ્રકાસુર. તો શિવ ભગવાને કહે છે એ શિવ, આજે પાર્વતી છે ને આપી દે મને, મારી પત્ની છે. ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા, હાઉ ડેર યુ. વ્રકાસુર હાથ બતાવો દૂરથી, જોયો છે હાથ, જોયો છે? ભગવાન શિવને યાદ આવ્યું, આ તો વરદાન મેં જ આપ્યું છે. ભગવાને વરદાન આપે તો શું કરે? વ્રકાસુર પાછળ ને ભગવાન શિવ આગળ. હવે ભગવાન શિવ ત્રણેય લોકમાં ફર્યા. આ જેટલા દેવી દેવતા બધા ભેગા થઈને ખૂણામાં જોવે, ઇન્દ્રદેવ ને બધા જોવે, વચ્ચે પડે નહીં, ખાલી જોવે, પડે નહીં. કારણ કે એમને ખબર છે જો આપણે અડફેટમાં આવી ગયા ને તો આપણે ભસ્મીભૂત થઈ જઈશું. એટલે આ દેવી દેવતાએ કોઈ બચાવ્યું નહીં. પછી બ્રહ્માજી જોડે ગયા, શિવજી. બ્રહ્માજી બેઠા હતા પોતાના બ્રહ્મલોકમાં કમળ ઉપર, માળા કરતા હતા, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આજે એવા આયા મહાદેવ, ઓ મહાદેવ મહાદેવ, ઉભા થયા. બોલો બોલો, તમે મારા લોકમાં આવ્યા છો, શું સેવા કરું? કે આ વ્રકાસુર પાછળ પડ્યો છે. બ્રહ્માજીને તો તરત ખબર પડી. બ્રહ્માજી કે મહાદેવ અહીંયાથી પાછા ફરો, નહીં તો મારી ઘરવાળી સરસ્વતીને લઈ જશે, તમે નીકળો અહીંયાથી, પછી આવજો, અત્યારે મુહૂર્ત સારું નથી, નીકળો અહીંયાથી. તો બધી જગ્યા ફર્યા, ક્યાંય મેર ના પડ્યો. પછી ભગવાન શિવને લાગ્યું હવે કોઈ આરો નથી, હવે ભગવાન વિષ્ણુના ત્યાં જ શરણમાં જવું પડશે. તો ભગવાન વિષ્ણુના શરણમાં વૈકુંઠમાં જાય છે. તો ભગવાન તો શેષનાગ ઉપર ઊંઘ્યા હતા, મસ્ત મજા કરતા. માતા લક્ષ્મી ચરણ દબાવતા હતા, અને ભગવાન શિવના આયા જોયા, બેલ વગાડ્યા વગર આયા છે ભગવાન શિવ. નહીં તો આપણે તો ઘંટડી વગર ટીન ટોંગ એવું કરીએ એટલે ખબર પડે કોઈ આવ્યું છે. આ તો બેલ વગાડ્યા વગર આવી ગયા. તો માતા પાર્વતી કે અલ્યા ભગવાન શિવ તમે અહીંયા? ભગવાન કે અહીંયા જો અત્યારે પ્રણામ કરવાનો ટાઈમ નથી, પાછળ વ્રકાસુર પડ્યો છે, ભગવાનને જગાડો જલ્દીથી. માતાજી પગ હલાયા, સાંભળો છો? ભગવાન કે હા બોલ શું છે? કે આયા છે આપણે ભગવાન શિવ આયા છે. તો ભગવાન વિષ્ણુ કે ઓહો શિવજી તમે આયા છો? ભગવાન શિવ કે આ બધી ઔપચારિકતા બાજુ મૂકો, પેલા મને બચાવ. કે શું થયું? કે આ વ્રકાસુરને વરદાન આપ્યું છે, પાછળ પડ્યો છે, માથા પર હાથ મૂકવા. ભગવાન વિષ્ણુ કે શાંતિથી પાણી પીઓ, રૂહ અફઝા પીઓ, હું ધ્યાન બધું કરું છું. તો જય વિજયને બોલાય રૂહ અફઝા પીવરાય, રૂહ અફઝા પીઓ તમે. તો રૂહ અફઝા પીવરાય ભગવાન શિવને, ઠંડા પાડ્યા. અને ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો. મોહિની અવતાર એટલે આ તો ખતરનાક અવતાર છે, સ્ત્રી અવતાર છે, પણ એનાથી સુંદર કોઈ નથી. બધા ભલભલા ભગવાન શિવ પણ એક બાજુ મોહી ગયા. રૂહ અફઝા પીતા હતા, મોંમાંથી નીકળી ગયું. અલ્યા ભગવાન વિષ્ણુ કે તમે ઠંડક રાખો. આ અવતાર મેં કોના માટે લીધો છે? વ્રકાસુર માટે.
તો વ્રકાસુર ને રસ્તામાં મળી જાય છે. વ્રકાસુર તો રસ્તા મળે છે, વ્રકાસુર જોઈને આહા પાર્વતી માતાને ભૂલી જાય છે કે પાર્વતીને પત્ની બનાવી. હવે આ મોહિની પાછળ પડ્યો તો કે છે કોણ છે તું સુંદરી? કે હું તો વિશ્વ મોહિની છું. કે પણ તારા લગ્ન બગન થયા છે? કે લગ્ન એટલે શું? ના, કે મારા થયા નથી. તો મારા જોડે લગ્ન કરીશ? કે લગ્ન તો કરીશ પણ એક પ્રોબ્લેમ છે. કે શું છે? જો મને બહુ ડાન્સ કરવાનો બહુ આમ ઉત્સાહ છે, તો મને ડાન્સ કોમ્પિટિશનમાં કોઈ હરાવે ને એની જોડે લગ્ન કરું. તો પેલો વ્રકાસુર કે હા ડાન્સ, અમને લોકોને ડાન્સ બહુ સારો આવડે, અમે તો અસુરો છીએ, અમને તો અમારા નંબર આ જ બધું આવડે છે, આ બધું શીખ્યા છે અમે, સુરા સુંદરી જ શીખ્યા છે અમે બધું, સુરા ને સુંદરી, એટલે ડાન્સ તો બરોબર આવડે છે. તો કે ચાલુ પડી જાવ ડીજે. એટલે કુબેર બુબેર ને બધાને બોલાવે છે, ડીજે પાર્ટી કરાવો, ચાલુ કરો ભાઈ. કુબેર ને બધા ચાલુ દૂરથી, હા ભાઈ નજીક નથી આવતા, ડ્રમ બંગ વગાડવાનું ચાલુ કરે છે. અને આ બાજુ મોહિની અવતાર લઈને ભગવાન ડાન્સ કરે છે. અને આ જે વ્રકાસુર છે એનો જ કોપી કરે છે. હવે ડાન્સ કરવામાં કલાક 2 કલાક થઈ ગયા ને વ્રકાસુર તો ભૂલી ગયો ભાન. તો ભગવાને ભાઈ ધીરે પોતાના માથા પર હાથ મૂક્યો તો વ્રકાસુરે હાથ મૂક્યો, પોતે જ ભસ્મ થઈ ગયો. તો આમાંથી શું ખબર પડે આપણને? કેવલ ભગવાન શિવ જેવા ભગવાન શિવ, જેમની પત્ની પાર્વતી છે, જેને દુર્ગા કહીએ છીએ, એ પણ રક્ષાએ નથી આવી શકતી. ભગવાન શિવ પણ ભાગે છે વ્રકાસુરથી. તો કોણ રક્ષા માટે આવે છે? ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ. કારણ કે ભગવાન કૃષ્ણ અને વિષ્ણુ સુપ્રીમ છે. આ બતાવે છે, આ સમજવાનું છે. આપણે કોઈ દેવી દેવતાનું અપમાન નથી કરતા. બધા શિવજીનું તત્વ અલગ છે, માતાજીનું તત્વ અલગ છે, એ બધાને આપણે પ્રણામ છે, કારણ કે ભગવાન કૃષ્ણની શક્તિ છે. પણ એ ઇન્ડિપેન્ડન્ટ નથી. જેમ કે માન લો કે તમે ટ્રાફિક ઇન્ડિયામાં તો ટ્રાફિક ચલાવે છે ને, તમે ટ્રાફિક આપણે રેડ લાઇટ ક્રોસ કરો અને પેલો ટ્રાફિક હવલદાર ઉભો હોય, તમને ઉભો રાખે, એ ઉભો રે, આ તને લાલ લાઇટ નહીં દેખાતી, ચલ નીકાળ, 500 રૂપિયા નીકાળ, 1000 રૂપિયા નીકાળ, પૂછે ને એવું કે ને તમને, તો તમે શું કહો? અરે તમે હવલદાર નથી, તો તમે તો હેડ કોન્સ્ટેબલ છો. ભાઈ થોડી વાર એમ કે ના હેડ કોન્સ્ટેબલ નહીં, તમે તો ઇન્સ્પેક્ટર બનવા જોઈએ. શું સ્ફૂર્તિ છે તમારી! જેવો જ હું નીકળ્યો તો કેવું ખબર પડી ગઈ તમને, એટલે પેલાના અંદરથી એમ થોડું થાય ને, હા મને ઇન્સ્પેક્ટર કહે છે હવલદાર, પણ પોતે થોડું આમ આવે છે. હવે આપણે થોડું એને વધુ ચડાવીએ, અરે ના, તમારી ક્વોલિટી તો કેવી છે, ઇન્સ્પેક્ટર, એટલે કમિશનર ઓફ પોલીસ બનવું જોઈએ તમારે. એટલે પેલો કોલર થોડા ઉપર ચડાવે, કમિશનર ઓફ પોલીસ. હા પછી કે ના, કમિશનર ઓફ પોલીસ તો બાજુમાં ગયો, મંત્રી બનવું જોઈએ તમારે. એટલે મંત્રી બાજુમાં મૂકો, પ્રાઇમ મિનિસ્ટર બનવું જોઈએ. હવે આ જે ટ્રાફિક પોલીસ વાળો હોય ને, એક ફટાકો મારે એટલાને, મને ગોળા બનાવે છે, મને પ્રાઇમ મિનિસ્ટર બનાવે છે, છું હવલદાર ને મને પ્રાઇમ મિનિસ્ટર બનાવે છે. થાય આવું? પોસિબલ છે આવું? તો જે દેવી દેવતાની તમે ભક્તિ કરો છો એને તમે ભગવાન બોલો છો, તો એ દેવી દેવતા તમને હનુમાન દાદાને તમે બોલો, હે હનુમાન દાદા તમે ભગવાન છો, તો હનુમાન દાદા ગદા ઉઠાઈને મારે ને માથા ઉપર, એટલે ભગવાન તો શ્રી રામચંદ્ર છે, હું તો એનો સેવક છું. કે ના કે? તમે હનુમાન દાદાને ભગવાન બનાવી દો તો શું કરે હનુમાન દાદા? એવું કે યા હું જ ભગવાન છું. હવે જે પણ વસ્તુ હોય મારી જોડે લાવવાની, ભગવાન શ્રીરામને હેરાન નહીં કરવાના, હું છું. આ તો ભગવાન શ્રીરામ ખાલી બેઠા છે, ત્યાં નામ થઈ ગયું છે એમનું, બાકી બધું કરું તો હું જ છું. કદી એવું કે શ્રી હનુમાન દાદા? એવું કે કદી? હા ના કે? ગદા મારે કે ના મારે? યા. તો પછી આ દેવી દેવતાઓને તમે ભગવાન કહો છો, તો ગદા મારે કે ના મારે? કે માતાજી ત્રિશુલ લઈને પાછળ પડે કે ના પડે? તું મને ભગવાન કે છે? ભગવાન હું નથી, કૃષ્ણ છે, વિષ્ણુ છે, શ્રી રામચંદ્ર ભગવાન છે, હું નથી ભગવાન, હું તો એની શક્તિ છું. તો જ્યારે માતાજીની પણ સેવા કરો, ભગવાન શિવની સેવા કરો, જેની પણ સેવા કરો, ના નથી, બધાની સેવા કરો, બધાને પ્રણામ છે, પણ તત્વ સમજી લેવું પડે. તત્વ શું છે? કે આ જે છે આ માતાજી છે એ ભગવાનની શક્તિ છે. તો ભગવાનની શક્તિ એટલે કૃષ્ણની શક્તિ છે. હું એને પ્રણામ કરું છું, એની જે પૂજા કરું છું, સ્તુતિ કરું છું, જે કરું છું બધું કરવાનું. ઉપવાસ કરો તો ઉપવાસ કરો, નવરાત્રીના 9 દિવસ ઉપવાસ કરો, નકોડા કરો, જે કરવા બધું કરો,
પણ મનમાં જે તમારું થિંકિંગ, મનમાં શું કોન્શિયસનેસ શું હોવી જોઈએ કે આ માતાજી જે મારી ભક્તિનું કોઈ પણ ફળ મને આપશે તો એ આપનારી માતાજી નથી. માતાજી તો એક એજન્ટ છે, માધ્યમ છે. જેમ ટપાલી ઘરે ટપાલ આપી જાય ને, તો ટપાલી તો એક એજન્ટ છે, એમ માતાજી એક એજન્ટ છે. જે પાવર જે આવે છે, જેમ તમે કીધું જીબી માંથી પાવર આવે છે, પણ એકચ્યુઅલી જીબી વાળા પાવર નથી કરતા, પાવર હાઉસ માંથી પાવર આવે છે. પાવર હાઉસમાં ક્રિએટ થાય પાવર, પછી એ જીબી તો ખાલી કંટ્રોલર છે, મીડિયમ છે વચ્ચે. તો એમ પાવર હાઉસ કોણ છે એ તમને ખબર હોવી જોઈએ. તો પાવર હાઉસ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. આ સમજમાં આવે છે? ના અગેન હું વારંવાર કહું છું, આ કોઈ મારા શબ્દો નથી કહેતો હું, કે તમને લાગે કે હું કોઈ તમને મારા શબ્દ, આ તમને ભગવદ્ ગીતાના શ્લોકથી તમને બધું સમજાવું છું. કારણ કે દેખો પ્રોબ્લેમ શું છે દેવી દેવતાની ભક્તિ કરવામાં? બે 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 ટર્મિનોલોજી છે, શ્રેયસ અને પ્રેયસ. શબ્દ સાંભળેલા છે? શ્રેયસ અને પ્રેયસ. પ્રેયસ એટલે જે ઇન્દ્રિયોને ગમે, એને આનંદ અપાવે, તાત્કાલિક ક્ષણિક તમને મજા આવે, એને પ્રેયસ કહેવાય. અને શ્રેયસ એટલે તમારું શ્રેય કલ્યાણ થાય. તો આ પ્રેયસ જે રસ્તો જે છે ને એ કેવો છે? બહુ આકર્ષક છે. શરૂઆતમાં બહુ મીઠું મીઠું લાગે, બહુ મજા આવે, ગળું ગળું લાગે, પણ અંતમાં તકલીફ આપે છે. ત્યારે આ શ્રેયસ રસ્તો કેવો છે? અંતમાં કઠિન છે, ઝેર જેવો છે. આપણે એના પર ચાલવું ના ગમે, પણ અંતમાં કલ્યાણ થાય આપણું. તો આ દેવી દેવતાઓ જે છે એ આપણા શ્રેયસ નથી, એ આપણા પ્રેયસ છે. ખબર પડે છે? એટલું સમજો કે જે પણ કોઈ વસ્તુ કોઈ કારણ, ક્રિયા કે કર્મ દ્વારા જો ઉત્પન્ન થતું હોય ને એ નાશવંત છે. ભાઈ ગમે તે હોય, તો નાશવંત જે વસ્તુ છે એને પ્રાપ્ત કરવા તમે જશો અને દેવી દેવતાની ભક્તિ કરશો તો જન્મ મૃત્યુના ચક્કરમાં વારંવાર ફસાશો તમે. એટલા માટે જ ભગવાન કહે છે ને, મેં તમને ગઈકાલે એક શ્લોક કીધો હતો, ભગવાન કહે છે કે જે દેવી દેવતાની ભક્તિ કરે છે એ દેવી દેવતાના લોકમાં જાય છે મર્યા પછી. જે પુત્રોની ભક્તિ કરે છે તો પિતૃલોકમાં જાય છે. જે ભૂત પ્રેતની ભક્તિ કરે એ ભૂત પ્રેતના લોકમાં જાય છે. જે મારી ભક્તિ કરે છે મારા લોકમાં આવે છે. હવે તમે માતાજીના લોકમાં જાઓ, એક્ઝામ્પલ, હવે માતાજીનું લોક આ બ્રહ્માંડમાં જ છે. ત્યારે આ બ્રહ્માંડનો અંત થશે, બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થશે. બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થશે એટલે આ બ્રહ્માંડ પૂરું થઈ જાય. ભગવાન મહાવિષ્ણુ શ્વાસ અંદર લેશે એટલે આ બધા બ્રહ્માંડો એમની અંદર જતા રહેશે. તો બધું જામ, જે ભગવાન શિવનું ધામ છે, માતાજીનું ધામ છે, આ બધા ધામ બધા અંદર જતા રહેશે. તમે જેવા હતા એવા થઈ ગયા છો પાછા. પછી જયારે ભગવાન વિષ્ણુ નવું ક્રિએટ કરશે બ્રહ્માંડ, એમાં તમને ફરીથી નાખવામાં આવશે, જાઓ. કારણ કે એ તો ટેમ્પરરી વર્લ્ડ છે. પરમેનન્ટ વર્લ્ડ કોણ છે? ભગવાન કૃષ્ણનું, વિષ્ણુનું. વૈકુંઠ ધામ છે, સાકેત ધામ છે ભગવાન રામનું, અયોધ્યા ધામ જેને કહીએ છીએ સાકેત ધામ, કે ભગવાન કૃષ્ણનું ધામ છે, એ પરમેનન્ટ છે. એને કોઈ એનિલેશનથી લેવા દેવા નથી. તો એ ધામ જ્યારે તમે પ્રાપ્ત કરો છો તો એ પ્રાપ્ત કર્યા પછી તમારે પાછું નથી આવવું પડતું. આ પણ ભગવાન કૃષ્ણ ક્યાં કહે છે? ભગવદ્ ગીતામાં જ કહે છે, અહમ બ્રહ્મ ભુવન લોકા. કે છે ભગવાનનો આ શ્લોક છે કે બ્રહ્મ લોક સુધી તમે પહોંચી જાઓ તો પણ આ સંસારમાં પાછું આવવું પડશે. પણ જે વ્યક્તિ મારા લોકમાં પહોંચે છે એને વાપસ નથી આવવું પડતું. હવે તમે કહો કે હજુ દેવી દેવતાની ભક્તિ કરવી છે? કારણ કે દેવી દેવતાની ભક્તિ, એને પ્રણામ ચોક્કસ કરો, એને આદર માન સન્માન બધું આપો. આપણે કોઈ પણ દેવી દેવતાનું અનાદર નથી કરવાનું. એટલે એવું નથી કાલથી સૂર્યનારાયણ ભગવાન સામે તમે ઘરની બહાર નીકળો અને સૂર્યનારાયણ ભગવાને કહે, હે સૂર્યનારાયણ, શું તમે આ પ્રકાશ બકાશનો ઘોડો લઈને બધું આપો છો? આ તો બધું કૃષ્ણની શક્તિ છે. હા, હું કોઈ તને નથી માનતો, એવું નથી કરવાનું પાછું. એટલે તમને સમજાવું છું, તત્વથી સમજો. સૂર્યનારાયણને પ્રણામ કરો કે ભગવાન સૂર્યનારાયણ ધન્યવાદ, તમે આ પ્રકાશ આપો છો એટલે જ આ ધરતી ચલાયમાન છે. પણ આ પ્રકાશનો રિયલ સ્ત્રોત તો ભગવાન કૃષ્ણ છે, એમાંથી જ તમે ઉત્પન્ન થયા છો. તો આ તત્વ જ્ઞાન હોવું જોઈએ. પછી છો તમે પ્રણામ કરો, ભગવાન શિવને પણ પ્રણામ કરો, માતાજીને પ્રણામ કરો, જેને તમારે પ્રણામ કરવાના કરો, જે કરવું હોય કરો, પણ તત્વ નથી ભૂલવાનું. તત્વ ભૂલ્યા તો જો ચક્કરમાં પડી જશો, દેવી દેવતાના ચક્કરમાં પડી જશો. અને જો દેવી દેવતાના ચક્કરમાં પડી જશો
તો આ તમને આખું જે કલાકથી હું તમને સમજાવું છું, એક ભૂલ કરશો દેવી દેવતા છોડશે નહીં તમને. એ જોશે નહીં કે આ મારો ભક્ત છે તો હું બચાવું. એ તો ભૂકા કરી નાખશે ને બચાવશે કોઈ નહીં. કારણ કે હવે તમે દેવી દેવતાને અંડરમાં છો. માની લો તમે મિલિટરી હોય, તમે મિલિટરીની અંદર એડમિશન લીધું હોય, હવે મિલિટરીને તમે એને કોઈ રૂલ ફોલો ના કરો તો મિલિટરીના રૂલ પ્રમાણે તમને સજા આપવામાં આવે. પછી પોલીસ વાળા આવીને એવું ના કે એ ભાઈ તમે કેમ સજા આપો છો, આ સજા તો કોર્ટને આપવી પડે. ના, પોલીસ ને કોર્ટ સિસ્ટમ એ નોર્મલ લોકો માટે છે. મિલિટરી માટે ડિફરન્ટ રૂલ્સ છે. જે તમે મિલિટરીની અંદર છો તો એ રૂલ્સ એમના જુદા છે, એમની ડિફરન્ટ કોર્ટ છે. સમજમાં આવે છે? તો હવે આપણે એટલે તમારે આ સમજવું પડશે કે ભગવાન અહીંયા કૃષ્ણ શું કહેવા માંગે છે. આ શ્લોકમાં આ જ સમજાવવા માંગે છે. આગળ એવું કે છે કે જે વ્યક્તિ મને જે પ્રમાણે શરણાગતિ કરશે એ પ્રમાણે હું રેસિપ્રોકેટ કરીશ. પણ આગલો નેક્સ્ટ શ્લોકમાં શું કે છે, પણ મને કેમ શરણાગતિ નથી કરવા માંગતા? કારણ કે આ જીવો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે અને આ લોકની અંદર કર્મનું ફળ ફટાફટ મળે. આપણે બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે ને આજકાલ તો, એટલે માઇક્રોવેવ આવ્યા છે, તરત ઇન્સ્ટન્ટ બધું બની જાય છે. પણ માઇક્રોવેવમાં ખાવાથી પછી કેન્સર થાય એ પણ ખબર છે ને બધાને. બહુ માઇક્રોવેવ વાળું ના ખાવું જોઈએ. માઇક્રોવેવ તો એકચ્યુઅલી ખાવું જ ના જોઈએ. કોક વર્ષે એક વાર વાપર્યું તો બરોબર છે, એમાં કેન્સર થાય એનાથી. પછી કે આજકાલ પ્રભુજી આ કેન્સર વધવું માંડ્યું છે નહીં, પણ તમે આપણી લાઈફસ્ટાઈલ બદલી ગઈ ને. આથી આપણા દાદાઓ જુઓ, આપણા વડવાઓ હતા ત્યારે માઇક્રોવેવ હતા, એમને તો કોઈ કેન્સર નતું થતું. આપણને કેમ કેન્સર થાય છે? કારણ કે માઇક્રોવેવ વાળું ખાઈએ છીએ, આપણે ટીન ડબ્બા વાળું ખાઈએ છીએ. ઇન્સ્ટન્ટ બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે ને આપણે તો ઇન્સ્ટન્ટ ખાશો તો પછી ઇન્સ્ટન્ટ જેવું જ કામ થશે પછી શરીરમાં. એ રીતે દેવી દેવતાનું પણ આવું છે. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે શિવજી છે એ તો ઇઝ એ પાર્ટ ઓફ દેવી દેવતા. શિવજી પાર્ટ ઓફ દેવી દેવતા. એ તો અજન્મા છે ને, એ પણ સદાશિવ ને એ. તમે કયા શિવની વાત કરો છો? શિવની વાત કરો છો, સદાશિવની, શંભુની, રુદ્રની, કોની વાત કરો? શિવ. શિવ. ઓકે. તો બ્રહ્મ સંહિતાની અંદર જ આવે છે. અહીંયા બ્રહ્માજી શિવજીનું વર્ણન કરે છે. તો શિવજી કોણ છે? તો કે છે કે જેમ દૂધ હોય, દૂધમાંથી દહીં બને, તો હવે જે દહીં બન્યું એ દૂધ બનીએ કે ફરીથી? તમે કહો પણ ભેંસને કે ગાયને ખવડાવી દઈએ તો? પણ ભેંસને ગાય દહીં ના ખાય, એ તો ઘાસ જ ખાય. એટલે અમુક આપણે ગુજરાતીઓને આવું કહીએ ને, એટલે કે હા થાય ને, એને ભેંસને ખવડાવી દો. પણ ભેંસ દહીં ખાતી ભેંસ તમે જોઈ છે? મેં તો નહીં જોઈ. તમે જોઈએ તો ભગવાનને ખબર. હા, સાસ પીવો પ્રભુજી. હા, સાસ અમે ખેતરમાં રહેતા હતા ને, એવરી 2 વીકે અમે વલોતા હતા, ડોલો ભરી ભરી સાસ પીવડાતા હતા. બિચારી તરસી થાય તો પીવે નહીં છાસ તો. તરસી થાય તો તમે 2 દિવસ સુધી પાણી ના આપો તો છાસ શું? પછી તો તમે પેલું શું કહેવાય, પાણી પીવડાવતા, સાસે પીવડાવતા. રસના બનાવીને પીવડાવે ને, રસના રસના પી જાય. અમારા ખેતરમાં તો બધી 15 ભેંસો હતી પ્રભુજી, એક બે નથી. એટલે સમજવાની વાત છે, આ સમજવાની. આ છાસ પીતી હશે, પણ એમ કઉ છું એવું 2 દિવસ ભૂખી રાખો જો, પછી રસના એ પીશે તમારે, રૂ અફઝા પીશે, રૂ અફઝા. પછી તમે રીલ બનાવજો, રીલ ને કે જો રૂ અફઝા પીતેલી ભેંસ જોઈ કદી તમે? રીલ તો રીલ વાયરલ થશે પછી. નાખ્યું. હા, લસ્સી બનાવવાની ભેંસ, આ બધું છે. એ તો બધું થાય, પણ સમજાવવાની મતલબ છે. તો ભગવાન શિવનું જે તત્વ છે એ અલગ તત્વ છે. એ કૃષ્ણથી કે વિષ્ણુથી જ બહાર નીકળેલું છે. પણ જેમ દૂધમાંથી દહીં કઈ રીતે બને? જ્યારે વિકાર થાય, એમાં તમે મેળવણ મેળવો દૂધમાં, હનેવાયું દૂધ કરો અને પછી એમાં થોડું મેળવણ મેળવો અને રાત્રે મૂકી રાખો, પછી સવારે દહીં બને કે ના બને ઇન્ડિયામાં? સિમિલરલી વસ્તુ છે. જે શિવ તત્વ છે એ ભગવાન વિષ્ણુ કે કૃષ્ણમાંથી જ નીકળ્યું છે. પણ હવે વિકાર એટલે પરિવર્તન. વિકાર એટલે ખરાબી નહીં, વિકાર એટલે પરિવર્તન આવી ગયું છે. તો હવે શિવ કેન નોટ બી વિષ્ણુ. ભગવાન શિવ વિષ્ણુ ના બની શકે, કારણ કે હવે
તત્વ એક એમાંથી નીકળેલું છે, પણ હવે એમાં પરિવર્તન થઈ ગયું છે. જેમ દહીં અને દૂધમાં ખબર પડી ને, તો એવું છે. રાઈટ. શિવ તત્વ ઇઝ ડિફરન્ટ તત્વ. હાલાકી શિવ તત્વ વિશે આપણે ઘણી બધી ચર્ચા પહેલા પણ કરેલી છે, અને શિવરાત્રી આઈ થિંક લાસ્ટ ટાઈમ જયારે આપણે શિવરાત્રી હતી ત્યારે આપણે ટોટલ શિવ તત્વની વાત કરી છે. તો શિવ તત્વ ભગવાન, આ રીતે સમજાવું હું તમને. ભગવાન માની લો ભગવાન કૃષ્ણ છે, એમાં તો અનલિમિટેડ ક્વોલિટીઝ છે, રાઈટ? પણ આપણે કહીએ 64 ગુણો છે ભગવાનમાં, એક્ઝામ્પલ. જો કે અનલિમિટેડ ક્વોલિટીઝ છે, પણ આપણે 64 ગુણ એટલા માટે કહીએ છીએ કે 64 ગુણનું પ્રાગટ્ય કરે છે ભગવાન, એટલે બતાવે છે આપણને. છે તો અનલિમિટેડ ક્વોલિટીઝ ભગવાન કૃષ્ણ. ભગવાન શ્રીરામમાં કેટલી ક્વોલિટીઝ છે? તો એમાં 60 છે. હવે 60 નો મતલબ એવું નથી કે 4 ઓછી છે એટલે કૃષ્ણ ને રામ નીચા છે, એવું નથી. ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે, તો એ મર્યાદા ચાર જે ગુણો છે એને હાઈડ કરી લીધા છે. લીલા માધુર્ય, વેણુ માધુર્ય, રૂપ માધુર્ય, રાઈટ? આ જે ચાર જે છે ગુણો એ હાઈડ કરે છે. કેમ? કારણ કે તમે વિચારો, રામ ભગવાન મુરલી વગાડતા હોય અને આજુબાજુ ગોપીઓ ફરતી હોય, એવા રામ ભગવાનના દર્શન તમે કદી કરેલા છે? નથી કરે, ના કરો. કારણ કે રામ ભગવાન તો મર્યાદા સ્થાપિત કરવા માટે આવે છે. એક પત્ની વ્રત ધારણ કર્યું છે એમને, રાઈટ? તો પછી એ મુરલી વગાડે તો એ સારું ના લાગે. એટલે ત્યાં એમને શું કીધું છે? આ 4 ગુણો હાઈડ કર્યા છે. એટલે કૃષ્ણ ને રામ તો એક જ છે, એમાં કોઈ ફરક નથી. એટલે આમાં આપણે ડિફરન્ટ, પણ તમને સમજાવવા માટે, હું ખાલી સમજાવવા માટે તમને કહું છું. પછી ભગવાન વિષ્ણુ છે, તો ભગવાન વિષ્ણુને પણ 60 ની કેટેગરીમાં મૂકવામાં આવે કે 60 ગુણો છે એની અંદર. તો એનો મતલબ એવું નથી કે ભગવાન વિષ્ણુ એ નીચા છે ભગવાન રામથી કે કૃષ્ણથી. એ ભગવાન વિષ્ણુ કૃષ્ણનું જ એક્સપાન્શન છે. પણ એ પોતે ભગવાન વિષ્ણુ પણ વિચાર કરો, ભગવાન માતા લક્ષ્મી ચરણ દબાવતી હોય અને ભગવાન વિષ્ણુ મુરલી વગાડે ને આજુબાજુ ગોપીઓ ડાન્સ કરે, એવું દેખાય તો માતા લક્ષ્મીને શું જેલસી થાય કે ના થાય? ક્યાંય ગઈ? આ તો મારો એરિયા છે, તમારા બધાનો એરિયા નથી, આ તો મારો એરિયા છે. ભગવાન એ ક્વોલિટી છુપાવે છે. તો એવું કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણમાં 64 ગુણ જે એક્ઝિબિટ કરે છે. ભગવાન શ્રીરામ અને ભગવાન વિષ્ણુ કે વિષ્ણુના જેટલા અવતાર છે એ 60 ગુણો એક્ઝિબિટ કરે છે. ભગવાન પછી શિવ છે, શિવજીમાં 55 ક્વોલિટીઝ છે. એટલે ભગવાન કૃષ્ણની કમ્પેરિઝનમાં કે વિષ્ણુની કમ્પેરિઝનમાં ઓછી છે. બ્રહ્માજીમાં 50 છે અને આપણામાં પણ 50 છે. વી ઓલ હેવ 50. આપણે એક્ઝિબિટ નથી કરી શકતા કારણ કે આપણે અજ્ઞાનતામાં છીએ. એટલે આપણું બધું, કારણ કે આપણું અને બ્રહ્માજીનું જે લેવલ છે ને એ એક લેવલ છે. આપણું બ્રહ્માજીનું, આ બધા દેવતાનું લેવલ એક છે. ભગવાન શિવનું ઉપર છે. ભગવાન શિવનું 55 છે એટલે ઉપર છે. પણ આ બધા જે બીજા દેવી દેવતાનું લેવલ એક છે, પણ એ થોડા કોન્શિયસનેસ એમની હાઈ છે આપણા કરતા, મનુષ્ય કરતા. કારણ કે આપણે આ ભૌતિક જગતની અંદર ભોગોમાં પડી ગયા છીએ, ભોગ વિલાસમાં પડી ગયા છે. ભગવાનની ભક્તિ તો તમે ભગવાનની સકામ ભક્તિ, તમે નિષ્કામ ભક્તિ કરો ભગવાનની, તો તમારામાં પણ એ ગુણ એક્ઝિબિટ થવા માંડે, બહાર દેખાવા માંડે. પણ આપણે નથી કરી શકતા. તો ભગવાન શિવ એ તત્વ છે, એ ડિફરન્ટ તત્વ છે. ઇટ્સ ઓલ ટુગેધર ડિફરન્ટ. પછી તમે રુદ્ર કહો તો રુદ્ર એ શિવ નથી, રુદ્ર એ જુદા છે પાછા. ડિફરન્ટ છે. હા, રુદ્ર એ બ્રહ્માના ત્રિકુટીમાંથી નીકળેલા છે પાછા તત્વ શિવનું છે. એટલે જેમ શિવ ભગવાન, જેમ કીધું ને કે કૃષ્ણ ભગવાનની 64 છે, તો રામ ભગવાનની 60 છે અને વિષ્ણુની 60 છે, વિષ્ણુ ભગવાનની, રાઈટ? રુદ્ર છે એ તત્વ તો શિવનું છે, પણ એનું કાર્ય જુદું છે. એ જયારે આ જે બ્રહ્માંડનો નાશ કરવાનો થાય ને ત્યારે રુદ્ર છે ને એ તાંડવ કરે છે. આપણે કહીએ શિવ તાંડવ કરે છે. શિવ તાંડવ કદી નથી કરતા, એ તો બિચારા શાંત ભોળા છે, એમને નથી. એ તો રુદ્ર જોડે કરાવે છે. શિવ અને સદાશિવ તો એક જ થયા ને પછી? શિવ અને સદાશિવ પણ, શિવ અને શંભુ, શિવ જેને શંભુ કહીએ છીએ એ જુદા છે, સદાશિવ પણ જુદા છે. એ તો સદાશિવ તો 5 હેડ વાળા છે, 5 હેડેડ. હા, કર્પૂર ગૌરમ જેને કહીએ છીએ એ સદાશિવ છે. એ સ્વયં નારાયણનો અવતાર છે. એ જે સદાશિવ કહીએ છીએ એ નારાયણમાંથી પ્રકટ થાય. તમને એક દિવસે મેં આખું ચાર્ટ તમને સમજાવ્યું. હા, એમાં જે પહેલું જે એક્સપાન્શન છે, જે મહાસંકર્ષણ છે, તો મહાશંકર્ષણમાંથી નારાયણ જયારે પ્રકટ થાય છે તો નારાયણમાંથી સદાશિવ બહાર નીકળે છે. એ બહુ ડિટેલમાં છે, આ બધું ટેકનિકલ છે.
પણ સદાશિવ ઇઝ અ ડિફરન્ટ, શિવ ઇઝ અ ડિફરન્ટ એન્ટિટી વાઇઝ. તત્વ એક છે, એન્ટિટી વાઇઝ જુદા છે. તો સદાશિવ ઇઝ ડિફરન્ટ, શિવ ઇઝ ડિફરન્ટ, શંભુ ઇઝ ડિફરન્ટ, રુદ્ર ઇઝ ડિફરન્ટ. હવે તમે કોની વાત કરો છો? શંકર ઇઝ ડિફરન્ટ. શંકર એ જુદા છે. આપણે જેને શંકર કહીએ છીએ એ પણ જુદા છે. હા, આ તો આ બધું બધું મને નથી ખબર. આ બધું ટેકનિક બધી સદાશિવની ખબર હતી, શિવ ભગવાન રુદ્ર ભગવાનની ખબર હતી કે કથા ભાગવતમાં આવે છે, બીજું બધું નથી. પ્રભુજી મારે એક પ્રશ્ન હતો, જો કે મારે કરાય નહીં. ધારો કે આ દેવી દેવતાઓ ઇન્સ્ટન્ટ ફળ ને એવું આપે છે, તો ભગવાન કૃષ્ણ ભગવાન કેમ પોતે એમના ભક્તોને ઇન્સ્ટન્ટ ફળ નથી આપતા? હા, વેરી ગુડ ક્વેશ્ચન છે. યસ, એટલા માટે ઇન્સ્ટન્ટ ફળ નથી આપતા. માની લો તો નાનું છોકરું છે 10 વર્ષનું અને એના જોડે $100 છે, $100, અને દુકાનમાં જાય અને એને કે પેલું ચક્કુ દેખાય છે ને, મને આપતો. તો એને પેલો દુકાનવાળો કે હા $50 નું ચક્કુ આવે છે, લાવ $50 મને આપ, હું તને ચક્કુ આપી દઉં છું. છોકરો $50 આપે ને ચક્કુ આપી દે. હવે એની જગ્યાએ એની મમ્મી હોય, એના પપ્પા હોય, તો એને ચક્કુ આપે? કારણ કે ખબર છે હજુ એનામાં બુદ્ધિ નથી. 10 વર્ષનું છોકરામાં શું બુદ્ધિ હોય? એ ચક્કુ કોઈના પેટમાં પણ ઘોસાડી દે. તો કૃષ્ણ ભગવાન આવા છે. કૃષ્ણ ભગવાનને ખબર છે કે મારા ભક્ત માટે કઈ વસ્તુ શ્રેયસ છે અને કઈ વસ્તુ શ્રેયસ નથી. તમે ભગવાનને કહો, હે ભગવાન મને કરોડો રૂપિયા આપી દે, પ્લીઝ આપી દે, મને આપી દે કરોડો રૂપિયા. પણ ભગવાનને તમારું બધું ખબર છે કે આનો ભાવ શું છે. આ કરોડ રૂપિયા આપી દઈશ ને તો આ બધું ભક્તિ છોડી દેશે, અહંકારમાં આવી જશે, ખોટા ધંધા કરશે. એટલે તમે ગમે એટલું રોવો, ગમે એટલું આગળ પાછળ કરો, નહીં આપે તમને પૈસા. પણ દેવી દેવતાને કરશો, દેવી દેવતાને કોઈ ફરક નથી પડતો. જેમ દેવી દેવતા કીધું ને, દેવી દેવતા દુકાનવાળા જેવા છે. એને તમે પૈસા આપ્યા, તમને ચપ્પુ આપી દીધું. હવે દેવી દેવતાને કોઈ ફરક નથી પડતો. એ ચપ્પુ તમે કોઈના પેટમાં ઘુસાડો છો, શું કરો છો, એનાથી કોઈ ફરક નથી. ભાઈ તે મારી ભક્તિ કરી આટલી, તો તારું આ રિવોર્ડ તને આપી દો. ભગવાન આપણા માતા પિતા જેવા છે. એને ખબર છે કે ભાઈ આને આ વસ્તુ આપવી જોઈએ કે ના. તમે ગમે એટલું રોવો કકડો, ગમે એટલું કરો. એટલા માટે કૃષ્ણ ભક્તિ સુપ્રીમ છે. કારણ કે કૃષ્ણને બધું જ ખબર છે. આપણું પાછલું પણ ખબર છે ને આગલું પણ ખબર છે. આપણું અત્યારનું પણ ખબર છે કે આપણા મનમાં શું છે. આપણે બહાર તો એવું કહીએ, મારા જોડે જો હમણાં કરોડ રૂપિયા હોય ને, કરોડે કરોડ કૃષ્ણ પાછળ ખર્ચી દો. પણ અંદર તો હોય, કરોડ હોય ને તો નવી ગાડી લઉં, અમદાવાદમાં ફ્લેટ લઉં, આ કરું, મારી નાની છોકરી છે ને એને આપી દઉં, આ સેટ કરી દે. અંદરથી બધું પ્લાનિંગ સેટ હોય ને એની અંદર. બહારથી બોલવાનું જુદું, અંદરથી સેટ હોય. પણ એને ખબર નથી કે અંદર પરમાત્મા રૂપે ભગવાન કૃષ્ણ જ બેઠા છે. એ બધું સાંભળે છે, બધું જોવે છે કે હા આ કરોડ રૂપિયા માંગે છે એટલા માટે પોતાની છોકરી છોકરાઓને સેટ કરવા છે, ગાડીઓ ખરીદવી છે, આ કરવું છે, ભોગ વિલાસ કરવા છે. એમ નહીં આપું તને. ને બહારથી તમે શું કહો, હું તો હમણાં જ દાનમાં આપી દઉં. કશું ના દાનમાં મને આપો. અંદરથી બધા બટનો દબાયેલા છે. એટલા માટે ભગવાન કૃષ્ણ જલ્દી એવું નથી, જલ્દી ફળ નથી આપતા. પોતાને જો ભગવાન કૃષ્ણ સ્વયં ભગવદ્ ગીતામાં કહે છે ને, યોગક્ષેમમ, જે મારો ભક્ત છે એનું જે પણ કલ્યાણ, જેમાં એનું કલ્યાણ છે એ હું કરું જ છું. ડઝ નોટ મેટર. તમે હવે તમને નથી કે તમે માન લો તમારી ઉંમર છે, રાઈટ? હવે તમને નથી ખબર કે આવતા 5 વર્ષ પછી તમારી જોડે શું થવાનું છે. પણ તમે ભગવાનની ભક્તિ કરો છો, ભગવાનની માળા કરો છો, ભગવાનનું આ કરો છો, ભગવદ્ ગીતાનું આશ્રય લીધો છે, બધું કરો છો. તમને આગળ થવાનું છે નથી ખબર, પણ ભગવાન કૃષ્ણને ખબર છે કે ભાઈ આનંદ મૂર્તિ પ્રભુ 5 વર્ષ પછી હોસ્પિટલમાં જવું પડશે. એટલે ભગવાન જ્યારે તમે પછી કોઈ લગ્નમાં જાઓ ને, એટલે લગ્નમાં તમે જુઓ આજકાલ તો ગુલાબ જામુન ઉપર વાડીલાલ આઈસ્ક્રીમમાં આપે છે ડબલ, એક ઉપર ડબલ ફ્રી. એટલે કેટલું શુગર આવે? એક તો આમાં શુગર અને વાડીલાલની શુગર એક્સ્ટ્રા. એટલે આ તમે જુઓ આનંદ મૂર્તિ પ્રભુ, ઓહો હો 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 હો, આજે તો મજા છે, આજે તો 4-5 વાટકીઓ ખાઈ જ જવું. થાય ને એવું. પણ ભગવાન કૃષ્ણના ભક્ત છીએ એટલે કોઈ કાં તો તમારામાં બુદ્ધિ જગાડે, કાં તો તમારી ઘરવાળી આવે, આ શું કરો છો? ડાયાબિટીસ છે તમને ખબર નથી? બોર્ડર લાઈન ઉપર છે, આ બધું ના ખવાય. થાય તો આ કોણ છે? આ શ્રેયસ કોણ કરે છે? આ ભગવાન કૃષ્ણ જ કરાવે. ભગવાન મુરલી લઈને નહીં આવે, એ આનંદ મૂર્તિ પ્રભુ મત ના ખાઓ તમે, આ ડાયાબિટીસ થશે. એ તમારી ઘરવાળીમાં કે તમારી છોકરીમાં નિલેશા બેન છે, એની મગજમાં બુદ્ધિ એ જગાડશે કે ભાઈ તારા પપ્પાને રોક,
આના કરીશ. આપણને એ બધું દેખાતું નથી, કારણ કે આપણે તરત રિઝલ્ટ ઇન્સ્ટન્ટ આપણે તો જોઈએ છે મેગી જેવું. એટલા માટે એવું લાગે કૃષ્ણ ભગવાન તમારી કોઈ વાત નથી સાંભળતા, બધું જ સાંભળે છે, બધું જ કરે છે, બધી આપણી રક્ષા કરે છે, પણ એના પ્લાનથી કરે છે, આપણા પ્લાનિંગથી નથી ચાલતા ભગવાન. આપણું, કારણ કે આપણું પ્લાનિંગ જુદો છે, એનો પ્લાનિંગ જુદો છે. તમે અહીંયાથી નીકળ્યા હોય તમારા ઘરથી એરપોર્ટ જવા માટે, અને કોઈ પર્ટિક્યુલર રસ્તેથી જતા હોય, રાઈટ, ત્યાં માની લો કે ત્યાં સામેથી કોઈ ગાડી આવતી હોય, દારૂ પીધેલો કોઈ વ્યક્તિ હોય, રાઈટ, ને ખબર છે એના તો એક્સિડન્ટ કરવાનો છે, ને તમને તો ખબર નથી, તો તમે પર્ટિક્યુલર રસ્તાથી જાઓ છો, પણ ભગવાન કૃષ્ણ શું કરાવે, કશું કેવું કરે, ગૂગલ મેપમાં કશું નાખી દે, ગમે કરે, તો તમે ત્યાંથી આગળથી શોર્ટકટ લઈ લો, કે બીજેથી તમે એવું લાગે કે આગળ તો ટ્રાફિક છે, તો તમે આગળથી બીજી જગ્યાએ લઈ જાઓ, બચી જાઓ તમે. તો ભગવાન એ તમને બચાવે. ને આપણને લાગે ભગવાન કૃષ્ણ તો કેમ મને મારા ફળનું, ભક્તિનું ફળ નથી આવતા, એક એક સેકન્ડ આપણું ધ્યાન રાખે છે. આનંદ મૂર્તિ પ્રભુ. યસ. હરે કૃષ્ણ. બીજા કોઈ? જય શ્રી કૃષ્ણ પ્રભુ. આપણે બધા જે બધા રાક્ષસો ને બધા શિવની ભક્તિ કરે છે ને વરદાન આપે છે, કયા શિવ હોય છે? કયા શિવ છે એટલે? આટલા બધા શિવ છે ને, રુદ્ર બધા છે, તો એમ સદા તમારે કયા રાખવા છે બોલો ને, હમણાં સેટ કરી દઈએ આપણે. મારે નહીં, આ લોકો જે વરદાન માંગે છે. હું એમ તમને કહું કે મહાદેવ શિવ આપે છે, તો હવે તમે ક્યાં જઈને ઇન્ટરવ્યુ લેવા જશો એનું? આપણે કેમ એમાં પડીએ છીએ, કયા શિવ છે ને શું છે? જે શિવને ભજતા હોય, કૈલાસ વાળા શિવ છે. હવે આપણે લાગે કૈલાસ એટલે આજે આ માનસરોવરમાં પેલું છે કૈલાસ છે, એ કૈલાસ ત્યાં ભગવાન શિવ રહે છે. અમુક લોકો તો ત્યાં સુધી પહોંચ્યા છે. એટલે એ વાલા કૈલાસ નથી, કૈલાસ ધામ છે જ્યાં બ્રહ્માંડમાં જ છે. અને કૈલાસધામમાં બ્રહ્માંડમાં પણ છે, અને બ્રહ્માંડની બહાર જે વૈકુંઠનું પ્રવેશ દ્વાર છે ત્યાં પણ એક કૈલાસધામ છે, ત્યાં સદાશિવ રહે છે. હવે આ બધું ક્યાં આપણે એમાં હજુ જે તત્વ છે એને પકડો ને અત્યારે તમે. હું હવે ત્યાં તમને લઈ જઈશ, તો ભાઈ ત્યાં તમે જઈને પણ શું કરશો? હવે હું એમ કહું કે આ રુદ્ર આપે છે, રુદ્ર એમને વરદાન આપે, શું ફરક પડવાનો? રુદ્ર આપે છે કે શંકર આપે છે, કે મહાદેવ આપે છે, કે શિવ આપે છે, કે શંભુ આપે છે, કે સદાશિવ આપે છે? એનાથી આપણને શું ફરક પડે છે? તમને શું ફરક પડે છે? તત્વ તો જાણવા ક્વેશ્ચન. માટે. જાણવા તો દુનિયામાં ઘણું બધું છે, જાણવાનું ઘણું બધું દુનિયામાં છે, પણ જેમ કે આ દુનિયામાં કેટલું એ ચાલે છે, તો બધું જાણીને આપણે શું ફાયદો છે? તમે કોઈ પૂછે કે આ અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ક્યારે પૂરું થશે, એ જાણવાની જ વસ્તુ છે ને. તો એમાં આપણે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર છે? ક્યારે થશે ત્યારે આપણે શું લેવા દેવા? આપણે આપણી ભક્તિ કરો ને. ઈરાન ને અમેરિકા એમનું ફોડી લેશે, જે કરવું છે કરશે, પણ આપણે ના. પણ આપણે પેલા એના જેવું છે. આપણે પહેલા તો એવું હતું, હવે અત્યારે ખબર ને, દરેક સોસાયટીની બહાર એક પાનનો ગલ્લો હોય, ત્યાં રાત્રે બધા બધા ભાઈઓ બધા ભેગા થાય, અને અમુક ભાઈઓ મસાલા ઘસતા હોય, ને પૂછે આ મોદીએ કર્યું ને ખરાબ કર્યું, હા મોદી આવું કરવા જેવું નતું. એટલે ભાઈ તું તારી ઓકાત જો, મોદીની ઓકાત જો. હા, એ કેટલા વર્ષથી પોલિટિક્સમાં છે, કેટલું બધું એને કરીને પ્રાઇમ મિનિસ્ટર બન્યો છે. તને તારા શેરીનો કૂતરો એ નહીં ઓળખતો, ને એ મોદીની વાતો કરશે કે પ્રભુજી, મોદી આવું નતું કરવા જેવું. એટલે આપણું કલ્યાણ નથી ને આમાં, કલ્યાણ છે વેસ્ટ ઓફ ટાઈમ છે. તો જે તત્વના પ્રશ્નો છે એ પૂછો ડેફિનેટલી. ને હું કહીશ તો હું કહીશ કે મહાદેવ શિવ આપે, ભાઈ તમે પૂછો મહાદેવ કોણ છે પાછું. એટલે આ બધામાં થોડું નોલેજ ઓકે છે, પણ બહુ આમાં ડિટેલમાં અત્યારે હા, જ્યારે તમે તત્વ પ્રોપર સમજી જાઓ, તમે શ્રીમદ ભાગવતમ ટોટલ સમજી જાઓ, પછી એમાં જાઓ તો બરોબર છે. કારણ કે શ્રીમદ ભાગવતમ ની અંદર ક્રિએશન આવે છે, સર્જનનું આવે છે, ત્યાં તો તમારી ખોપડી ઘૂમી જશે. ત્યાં એટલું બધું કેલ્ક્યુલેશન છે. તો તમે કહેશો ને આ ચેપ્ટર ને ભગાવો, અને નથી ખબર પડતી, ભગાવો ચેપ્ટર ને, ભગાવો, એવું થશે. એટલે બધું જાણવું જરૂરી નથી. આપણે ભગવાન કૃષ્ણને રિલેટેડ છે એ જાણો. પછી તમે કહેશો કઈ માતાજી અહીં ક્યારે ઉત્પત્તિ કરી, આ માતાજીએ કેમ આવી ઉત્પત્તિ કરી, આ માતાજી આવું કેમ કરે છે? મને તત્વનું જ્ઞાન, બધા માતાજીનું જ્ઞાન મને નથી. આપણે કૃષ્ણ ભગવાનની વાત કરો, કલ્પનાબેન. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન? પ્રભુજી, મેં કથા સાંભળતી હતી ને, તો એમાં મેં સાંભળ્યું કે દેવી દેવતાઓ પણ
જ્યારે આપણને વરદાન આપે છે કોઈને, તો એ પણ ભગવાન પાસેથી માગીને લઈને આપણને આપે છે. તો પછી ભગવાન ને ખબર જ હોય તો પછી દેવી દેવતાઓને એ વરદાન આપે જ નહીં, તો પછી બીજા લોકોને મળે જ નહીં ને. તમે એવું કહેવા માંગો છો કે તમારા જોડે તમે જયારે નાના હતા એટલે જયારે તમે લગ્ન નતા થયા, રાઈટ, સ્કૂલમાં કોલેજમાં ભણતા હશો, તો એ વખતે ટ્યુશન ફી માટે પૈસા જોતા હશે તમને? રાઈટ. તમે તમારા પપ્પા જોડથી માંગતા હતા પૈસા? યસ. પણ તમે એ પપ્પા પૈસા ક્યાંથી લાવતા હતા? કમાણી કરીને લાવતા હતા? કમાણી કરીને જ લાગતા હોય ને. બિઝનેસ કરી કમાણી કરી. તો આટલા બધા પૈસા છે, અબજો કરોડો રૂપિયા એનું તો નથી, પણ તમારા પપ્પા જોડે કેમ એટલા પૈસા છે? ને એમાંથી તમને લિમિટેડ ક્વોન્ટિટીમાં પૈસા આપે છે ને. માનો તમારા પપ્પા જોડે 1 લાખ રૂપિયા હોય તો વધુ ને વધુ તમારા પપ્પા 1 લાખ રૂપિયા તમને આપી શકે. 2 લાખ આપી શકે? ના આપી શકે ને. તો સિમિલર વસ્તુ, આ દેવી દેવતાઓ પોતાના કર્મથી, જેમ આપણે જેમ મનુષ્ય છે, દેવી દેવતા પહેલા મનુષ્યો જ હતા, પણ પોતાનું એવું કર્મ કર્યા છે, એના પુણ્યો અર્જિત કર્યા છે. આપણે શ્રીમદ ભાગવતમમાં ઘણા બધી કથાઓ વાંચીએ છીએ, એમાં ખબર પડે છે કે પ્રાચીન બરી હતા એક્ઝામ્પલ, તો એમને ઘણા બધા યજ્ઞો કરતા હતા. પ્રાચીન બરી એક્ઝામ્પલ, કે પૃથુ મહારાજે બધા યજ્ઞો, તો આ જેનું ફળ જે પ્રાપ્ત થાય છે એ દેવી દેવતા બનીને ભગવાને ક્રેડિટ એમને આપે છે કે ભાઈ યુ હેવ તમારે વરદાન આપવાનું ક્રેડિટ છે, પણ એ પણ લિમિટેડ. તમે એવું વરદાન ના આપી શકો કે તું અમર થઈ જા, કારણ કે પોતે અમર નથી. તમારા જોડે 1 લાખ રૂપિયા નથી તો તમે મને 1 લાખ રૂપિયા કઈ રીતે આપી શકવાના? એટલા માટે જયારે રાવણ બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, તો રાવણે શું માંગ્યું? મારે અમર થવું છે. હિરણ્યકશ્યપે શું માંગ્યું? અમર થવું છે. તો બ્રહ્માજી શું કહે છે? એટલે ભાઈ અમર તો હું નથી, મારે 100 વર્ષ પછી મરવું પડે છે, તો તને ક્યાંથી અમર કરું? એટલે અનલિમિટેડ સેન્શન નથી, અનલિમિટેડ વસ્તુ નથી બધી જગ્યાએ. આપણે એને વખત દેવી દેવતા જે માંગે એમ બધું આપી દે. બધું નથી આપી દે, એની લિમિટેડ શક્તિ છે, સત્તા છે લિમિટેડ. જેમ તમારું ઘર છે, તો તમારા ઘરમાં જ તમારું ઓર્ડર ચાલે, કે તમારું કંટ્રોલ ચાલે. બાજુવાળાના ઘરમાં જઈને તમે ઓર્ડર ના ચલાવી શકો. તો તમારી સત્તા તમારા ઘર સુધી છે, એમ એમની સત્તા એમની લિમિટેડ છે કે ભાઈ આ વરદાન તમે આ પ્રમાણે આટલું ક્વોન્ટિટીમાં આપી શકો. નહીં તો પછી આપણે તરત બધા દેવી દેવતાને પ્રસન્ન કરીને બધું માગી ના લઈએ. આ ઇન્દ્ર ભગવાનને પ્રસન્ન કરીને એવું ના કહીએ, હે ઇન્દ્રદેવ મને વૈકુંઠ આપી દો. ઇન્દ્ર કહે ભાઈ મને વૈકુંઠ મળ્યું તો હું શું કામ ઇન્દ્ર બન્યો હોત? મારે મરવું પડે છે. મારા જેમ જયારે એક મનુ મહારાજ બદલાય છે, 14 મનુ મહારાજ છે, તો 72 મહાયુગ પૂરા થાય, રાઈટ, ત્યારે મનુ મહારાજ ચેન્જ થાય છે. હા, તો એમાં પછી બધી ગવર્મેન્ટ ચેન્જ થાય છે, એમાં બધા મિનિસ્ટર ચેન્જ થાય. ઇન્દ્ર ને વરુણ ને બધાને અંત આવે છે, બધા મરી જાય છે. તો એ પોતે જ વૈકુંઠ પ્રાપ્ત નથી કરી શકે, તો એને કઈ રીતે પૂછીએ કે આપણે વૈકુંઠ મને આપો? પણ ભગવાન તો વૈકુંઠમાં આવે, ભગવાન જોડે બધું જ છે. તેમ તમે પ્રાઇમ મિનિસ્ટર ઓફ કન્ટ્રી હોય કે અમેરિકાના પ્રેસિડેન્ટ હોય, તો તમારી જોડે સત્તા છે, તો તમે કોઈને પણ માફી આપી શકો, રાઈટ, કે ભાઈ આથી તારી સજા માફ. પણ તમે જેલર હોય, જેલની અંદર એક કર્મચારી તરીકે કામ કરતા હોય, એના જોડે સત્તા હોય કે કોઈ પણ કેદીને કે માફ, તમે એવું ના કરી શકે. હા, તો એમાં ડિફરન્સ છે. હવે સમજમાં આવી? રાઈટ. તમારા ક્વેશ્ચન નો આન્સર મળ્યો? એટલે મારે એ ક્વેશ્ચન હતો કે દેવી દેવતા આપણું હિત ના હોય તો પણ આપે છે, તો ભગવાન જ એમને ના આપે તો આપણું હિત જ થાય ને એમ. મેં તમને એમને કીધું ને, એટલે તમને શું કીધું? જેમ કે તમારા પપ્પા તમને ટ્યુશન ફી આપતા હતા, રાઈટ? તમારા પપ્પા તમને ટ્યુશન ફી આપતા હતા ને, રાઈટ? તો હવે તમે એમ કહો છો કે દેવી દેવતા જોડે પૈસા ના હોય, એટલે તમારા પપ્પા જોડે પૈસા ના હોય, તો ભાઈ તમારી ટ્યુશન ફી ની તો ચિંતા જ નથી ને પછી. તો તમે એવી વાત કરવા માંગો છો? ના, એટલે જે આપણા હિતમાં ના હોય એના માટે. હું તમને એ જ કહું છું ને, તમારા પપ્પાને એવું લાગે કે તમે ટ્યુશન જાઓ છો તો તમે ભણતા જશો, પણ ત્યાં જઈને તમે પછી ઊંઘતા હોય કે ભાઈ ટ્યુશન ના નામે પિક્ચર દેખવા જતા રહે, તમારા પપ્પા થોડા પાછળ આવતા હતા જોવા માટે? હા, તો પછી એટલે આમાં આવું છે. દેવી દેવતાને
કારણ કે દેવી દેવતાનો સ્કોપ લિમિટેડ છે. કારણ કે દેવી દેવતાને તમારા પૂર્વ જન્મના કર્મો નથી ખબર, તમારા આવતા જન્મના કર્મો નથી ખબર, તો એમને એ પણ નથી ખબર કે આગળ તમે શું કરવાના છો ફ્યુચરમાં. એમને લિમિટેડ જ્ઞાન છે દેવી દેવતાનું. તો એ લિમિટેડ જ્ઞાનનું લિમિટેડ જ્ઞાન હોય. તમને હવે માની લો તમને સાયન્સની અંદર સાયન્સ તમે ભણેલા હશો તો સાયન્સની અંદર અમુક લેવલ સુધીનું સાયન્સ આવડતું હોય તો તમારી છોકરીને તમે ત્યાં સુધી જ ભણાઈ શકો. પછી આગળ ભણવું તો કોઈ બીજા જોડે મોકલો કે ભાઈ આના જોડે જા, મારા જોડે એટલું નથી. તો દેવી દેવતાની એટલી જ કેપેસિટી છે. એટલે એનો મતલબ કે દેવી દેવતા, જેમ મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યું, રાવણ હતો તો રાવણને શક્તિઓ આપી બ્રહ્માજીએ, કે ભગવાન શિવે શક્તિઓ આપી, પણ ભાઈ એનો દુરુપયોગ રાવણે કર્યો છે. તો દેવી દેવતાનો વાક નથી. પણ હા, દેવી દેવતા એમને વોર્ન કરી શકતા હતા ખરા. બ્રહ્માજી જયારે શક્તિ આપી ત્યારે બ્રહ્માજી એને વોર્ન કરવા જેવો હતો. જો કે ભગવાન શિવે વોર્ન કર્યો હતો. જયારે ભગવાન શિવે ચંદ્રહાસ ખડક આપ્યું હતું રાવણને, ત્યારે વોર્ન કર્યો હતો રાવણને કે તું આ અધર્મ માટે યુઝ કરીશ તો તારી બધી શક્તિઓને સમાપ્ત કરીને મારી પાસે આવી જશે. કારણ કે ભગવાન શિવ ઇઝ અ ડિફરન્ટ કેટેગરી ઓલ ટુગેધર. એ તો આગળ પાછળનું બધું જોઈ શકે છે ભગવાન. હા, તો બ્રહ્માજી પણ આગળ પાછળનું જોઈ શકે છે. પણ બ્રહ્માજી આ જન્મનું આગળ પાછળનું, એટલે મીન્સ આ બ્રહ્માંડનું જોઈ શકે છે. એના પહેલા આપણે કેટલાય અનંત કોટી જન્મો લીધા છે એનો કોઈ ડેટા નથી એમની જોડે. કે આવતા અનંત કોટી જન્મો લઈશું એનો કોઈ ડેટા નથી એમની જોડે. એટલે દરેક, કારણ કે બ્રહ્માજી ઇઝ અ જીવ છે, જીવ તત્વ, પણ સુપ્રીમ જીવ છે. આપણાથી તો ક્યાંય ઘણા ઊંચા છે બ્રહ્માજી. એટલે આમાં બહુ ટેકનિકલ વસ્તુ સમજવાની છે. એટલે એવું નથી કે દેવી દેવતા, કારણ કે તમે દેવી દેવતાના પ્રસન્ન કર્યું તો કર્મના નિયમ પ્રમાણે એમને તમારી ઈચ્છા પૂરી કરવી પડે એના કેટેગરીમાં રહીને. તો એ તમને વોર્ન પણ કરે. જેમ કે કુંતી માતાને જયારે મંત્ર આપ્યો હતો દુર્વાસા મુનિએ, કે ભાઈ, કારણ કે જયારે કુંતી માતા એમની સેવા કરી હતી, દુર્વાસા મુનિની સેવા કરી હતી કુંતી માતાએ, ત્યારે પ્રસન્ન થયા હતા. તો બોલા, માં તારે શું જોઈએ છે? તો કુંતી માતા કે મને ખબર નથી, મારા ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ થવાનો હોય, તમે તો બધું જોઈ શકો છો, તો તમે જ ફ્યુચરમાં જોઈને મને કોઈ એવું વરદાન આપો જે મને આગળમાં યુઝ થાય. તો એમને પોતાના દિવ્ય દ્રષ્ટિમાં જોયું કે ઓ, આને આગળ જઈને પાંડુને શ્રાપ મળશે, એ પુત્ર સંતાન ઉત્પન્ન નહીં કરી શકે, તો આને હું આ વરદાન આપું. તો એને આપ્યું. પણ પછી કુંતી માતાએ શું કર્યું? મિસયુઝ કર્યો. અને જયારે મિસયુઝ કર્યો ત્યારે સૂર્યનારાયણ ભગવાન આવ્યા તો એ કર્મના લો પ્રમાણે એને એ પૂરું કરવું જ પડતું હતું. એમના જોડે કોઈ ઓપ્શન જ નહોતો. નહીં તો એ કહે છે ને, સૂર્યનારાયણ ભગવાન ખુદ કહે છે કે જો હું આ દુર્વાસાએ જે મંત્ર આપ્યો છે તમને, વશીકરણ મંત્ર, એ જો હું પૂરું ના કરું, આ કર્મનું ફળ, કારણ કે હું પ્રગટ થયો છું તો મારે આ કર્મનું ફળ આપવું જ પડશે. જો નહીં આપું તો સંસારમાં અનાચરતા ફેલાશે, આ પ્રકૃતિના ખિલાફ થશે, અને હું પ્રકૃતિના ખિલાફ ના જઈ શકું કારણ કે હું ધર્મથી બંધાયેલો છું. તો આવું છે. આ બધું બધા બહુ ડિટેલમાં છે ને, આ બધું બહુ તત્વનું બહુ જ્ઞાન છે. આપણે એવું લાગે કે તો ભાઈ દેવી દેવતા શું કામ વરદાન આપે છે? કારણ કે તમે એને મજબૂર કરે, એની ભક્તિ કરી છે તો એ મજબૂર છે. શું કરે બિચારા? એટલે તમને વોર્ન પણ કરવા ઈચ્છે, પણ હવે તમે જેનો ખોટો ઉપયોગ કરો તો શું કરો? તો દેવી દેવતા શું કરે પછી કે ભોગવતા તું તારું ભોગવ. તે મારી ભક્તિ કરી તો એનું વરદાન આપ્યું, હવે તું એનું વરદાનનો ખોટો ઉપયોગ કરે તો એનું ભોગવ. બસ. Yeah, thank you, Prabhuji. Nice, very well explained. થેન્ક યુ ડિવોટીઝ, તમે બધાએ તમારો અમૂલ્ય ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું અને આગળનો જે શ્લોક છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. હરે હરે કૃષ્ણ કૃષ્ણ, ધન્યવાદ પ્રભુજી. Hare Krishna, Prabhuji. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ શ્યામચંદ્ર પ્રભુ નમઃ સર્વભક્તાન નમઃ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. Hare Krishna કૃષ્ણ Prabhuji. પ્રભુ. Dhanyavad Pranam. Thank you, Shri Prabhupada. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. Hare Krishna. જોઈન થઈ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ મંગલા માતાજી.